સ્વાગત છે તમારા બધાનું આજના માઇન્ડ બ્લોઇંગ લેક્ચરમાં સર. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ બ્યુટીફુલ સિરીઝ. એક એવી સિરીઝ જે તમારા બધા માટે કામની છે સાહેબ. એન્ડ આઈ હોપ કે આ સિરીઝ તમને ખૂબ હેલ્પફુલ થશે આવનારી બધી જ એક્ઝામિનેશનમાં. એટલા માટે બીકોઝ અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક આ બધું આપને પૂછાતું હોય છે, રાઈટ? સો આજે આપણે આ સરસ મજાની સિરીઝ ભણવાની છે સાહેબ. ઓકે, તો લેટ્સ બિગિન, લેટ્સ સ્ટાર્ટ આજની આ સિરીઝ. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, ચલો સાહેબ. તો આજના આ લેક્ચરમાં એટલે કે જ્યાં જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી શ્રેણીના ભારતના પ્રથમ આપણા વડાપ્રધાન વિશે આપણે ભણવાનું છે. રામ રામ બધાને, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સર, સમજવાનું એ છે કે આ વડાપ્રધાન છે, વડાપ્રધાન સિરીઝમાં વાય વી નીડ ટુ સ્ટડી. એટલા માટે કે વડાપ્રધાન સિરીઝના દરેક નાના 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 જેટલા બી લોકો છે, જે બી ચાહે એક નાનામાં નાનો અંશ હોય, એ વડાપ્રધાન હોય એક સામાન્ય કાર્યકર, પણ અલ્ટિમેટલી એને આ ભારત દેશમાં ઘણું બધું યોગદાન આપ્યું હતું. અહીંયા એક લાઈન લખી છે, તમે મારી પાછળ અહીંયા વાંચી શકો છો. ધીસ ઇઝ અ બ્યુટીફુલ લાઈન. The democracy and socialism are means to an end, not the end itself. મતલબ શું ખબર? કે લોકશાહી મળી જાવી, સમાજવાદ ખીલવી જવો, એ નો ડાઉટ તમે સમાજવાદ લાવી દો તમારા દેશમાં, લોકશાહી લાવી દો, એનો મતલબ એવું નથી કે અહીંથી બધું કામ પૂરું થઈ ગયું. એનો મતલબ બિલકુલ એવું નથી કે અહીંથી બધા કામ પૂરા થઈ ગયા. એકચ્યુઅલમાં અહીંથી કામ શરૂ થયા. ઇટ મીન્સ હેલો એવરીવન, કેમ છો બધા? એકદમ એકદમ મસ્ત. થેન્ક યુ સો મચ ફોર કમિંગ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. તો સાહેબ અહીંથી શરૂ થાય છે એકચ્યુઅલી. વેન યુ આર ડેમોક્રેટિક નેશન્સ ના તમે જ્યારે નાગરિક બનો છો, એકચ્યુઅલમાં ત્યારથી તમારી ગેમ શરૂ થાય છે. તો ધીસ ઇઝ ધ ફિલોસોફી. પોસિબલ છે કે આજના આ લેક્ચર પછી ઘણા બધા છે એ કદાચ પોઝિટિવ થઈ જશે ઘણી બધી ઇન્ડિયન પર્સનાલિટી માટે. એવું પણ પોઝિટિવ છે કે ઘણા બધા આને લઈને એટલે કે ઉલટાના મને લઈને નેગેટિવ થઈ જશે, એવું બી પોસિબલ છે. થેન્ક યુ અનોકભાઈ, થેન્ક યુ, થેન્ક યુ. યસ, લેટ્સ રોક વિથ ચચ્ચા. See, one again, a beautiful thought. The time is not measured by the passing of years, but by what one does, what one feels, and what one achieves. See, સમયને કઈ રીતે માપવામાં આવે છે કે એ કોણે શું મેળવ્યું, કોણે શું કર્યું, કોણ શું ફીલ કરે છે. This is the time, this is the time, that's how people evaluate you. આ રીતે લોકો તમને evaluate કરે છે. તો આવી ઘણી બધી વાતો ચર્ચા સાથે આપણે કરવાની છે, અને આ વાતો કરવામાં ખૂબ મજા આવશે. લેટ્સ બિગિન. આ હું છું દીક્ષિત તેરા, તમે બધા મને ઓળખો છો. અનએકેડમીના માઇન્ડ બ્લોઇંગ પ્લેટફોર્મ પર હું તમારા બધાનું સ્વાગત કરું છું. અનએકેડમી કે જ્યાં છે ઘણું બધી વસ્તુઓ, પણ એના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ સર યુ હેવ ટુ આ એક કોર્સ સિલેક્ટ કરવાનો છે. જીપીએસસી અને પ્લસમાં જવાનું રહેશે. પ્લસ સિલેક્ટ કરશો, જૈન બધાને, એટલે પ્લસ સિલેક્ટ કરશો એટલે સાહેબ તમને અહીંથી આવું એક સ્ક્રીન દેખાશે. ગેટ સબસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરવાનું એટલે 1 થી 24 મહિના સુધીનું ઓપ્શન આવશે, જેમાં તમારે 12 મહિના કે 24 મહિનામાં જવાનું છે. આઈ સજેસ્ટ યુ, હું તમને સજેસ્ટ કરું છું કે મારો લાઇવિડિટી કોડ યુઝ કરો, અને કોડ યુઝ કરીને તમે ડાયરેક્ટ બેનિફિટ મેળવો. કોડ ફોર એક્ઝામ્પલ 1 વર્ષનું તમે લેશો 7000 માં, તો એ તમને મારો કોડ યુઝ કર્યા પછી પડશે 6300 માં. અને એમાં પણ જો તમે ક્રેડિટ્સ તમારી હશે, જો અહીંયા લખેલું છે કે ક્રેડિટ્સ, અગર ક્રેડિટ્સ ને અપ્લાય કરશો તો એનાથી પણ તમને વધારે સસ્તું પડશે. બરાબર? અગર તમારે વધારે માહિતી જોતી હોય તો મારો લાઇવિડિટી કોડ યુઝ કરતા પહેલા, અને 1 વર્ષ કે વર્ષનું લેતા પહેલા સિમ્પલી મને મેઇલ કરો, તમારો નંબર મને આપો. આઈ વિલ એક્સપ્લેન યુ કે કઈ રીતે તમે એને વધારે સારી રીતે ફાયદો ઉઠાવી શકો છો. ઓકે, નાઉ લેટ્સ બિગિન, લેટ્સ સ્ટાર્ટ. બીજું, આજના લેક્ચરમાં યસ ધીરુ રુદાસ, બોલો 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 બોલો, સ્વાગત છે સર. બેક કરો ને પ્લીઝ. ચલો આ બેક કરી લો. આ મારો મેલ આઈડી છે, તમે એ વાંચી શકો છો. ઓકે, હવે ધ્યાનથી સમજો. આજના લેક્ચરમાં એવું પોસિબલ બનશે ખાસ કરીને જેટલા મારા અત્યારના વિદ્યાર્થીઓ છે એને ખાસ સૂચના છે કે આજે મારો બર્થડે છે. ઓહો, ધ સ્ટેટસ નો આજે દીપકનો બર્થડે છે. દીપક, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. અમારા બધા વતીથી તમને ખૂબ ખૂબ શુભેચ્છા. અને તમે થઈ યસ નાગજી ઠાકોર, તમે હપ્તા કરી શકો છો. એના માટે તમે તમારો નંબર આપો, મને મેલ કરો, હું તમને સમજાવીશ. તમે હપ્તા કરી શકો છો, બિલકુલ કરી શકો છો. અચ્છા, એક બીજી એક સૂચના છે તમને બધાને, કે તમને બધાને ખબર છે, હેલો ભૂમિકા, તમને બધાને ખબર છે, અંકિતભાઈ, અંજલિબા, બધાનું સ્વાગત છે, બધાનું સ્વાગત છે. માનસી રાણા, બધાનું, હિરેનભાઈ, અંકિતભાઈ, બધાનું સ્વાગત છે સાહેબ.
અચ્છા, તમને ખબર છે કે આજે પોસિબિલિટી પૂરેપૂરી છે કે કોઈ વાયરસ આવે, બરાબર? આજે વાયરસ આવવાની પૂરેપૂરી શક્યતાઓ એટલા માટે છે, અથવા તો કોઈનામાં વાયરસ જાગે, મતલબ આમ બેઠા હોય ભણતા હોય ને અચાનક આમ ઓહટો અને મનસે ધૂણવા આમ અચાનક. શું કામ? કેમ કે ઘણા બધાના માઇન્ડમાં ઘણું બધું ભરેલું છે, બરાબર છે? ઘણા બધાના માઇન્ડમાં ઘણું બધું ભરેલું છે, તો એના કારણે શું સાહેબ, ન બોલવાનું કોઈ આજે બોલી નાખશે કે લખી નાખશે. તો મારી એક હાર્ડલી રિક્વેસ્ટ છે તમને બધાને કે મહેરબાની કરીને આજે છે ને તમે એમાં ફોકસ નહીં કરતા. સમજી ગયા હું શું કહેવા માંગુ છું? આજે કદાચ કોઈ ગમે તે બોલે, ચાહે મને બોલે, ચાહે જવાહરલાલ નહેરુજીને બોલે, ચાહે કોઈને પણ બોલે, યુ ડુ નોટ કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગે તમારે ફોકસ જ નથી કરવાનું. મતલબ એમ નહીં કહેવાનું કે વાયરસ આવ્યો, રાઈટ? સમજી ગયા? નથિંગ, કાંઈ નહીં બોલવાનું, કોઈ વસ્તુ નહીં બોલવાનું, સિમ્પલી તમે ભણો. ઓકે, ચલો સાહેબ શરૂ કરીએ. નાવ સી જવાહરલાલ નહેરુ પેલા તો કેવા પ્રધાનમંત્રી હતા. આજે કદાચ હું તમારી કમેન્ટ પર બી ધ્યાન ના આપું તો બી પ્લીઝ મને માફ કરજો, કેમ કે 1 કલાકમાં ઘણું બધું મારે આપવાનું છે. ધેર આર લોટ મેની થિંગ્સ છે, ઘણી બધી. તો એ આપવા માટે હું કોશિશ કરીશ કે ફટાફટ તમને આપી દઉં, જેથી કરીને તમે બી આજે કોમેન્ટ બહુ નહીં કરતા, ખાલી આમાં ધ્યાન રાખજો, બરાબર છે? એકદમ આમાં ધ્યાન રહેજો. યસ, અને કાઇન્ડલી ટેક ઇટ સિરિયસલી એઝ અ સ્ટડી. યસ, પોલિટિકલી ન લેતા. તમે ના તો મને કોંગ્રેસી ચિતરજો, ના તો ભાજપી ચિતરજો. હું એકેય પક્ષમાં નથી, હું તમારો છું. ના તો કોંગ્રેસનો છું, ના ભાજપનું, તમારો છું, બરાબર? આટલું સમજી લેજો. લેટ્સ બિગિન, લેટ્સ સ્ટાર્ટ. થેન્ક યુ અનકભાઈ, થેન્ક યુ અનકભાઈ. ચલો સાહેબ શરૂ કરીએ. તો કેવા વડાપ્રધાન હતા? ખૂબ સારા હતા, ખૂબ નબળા હતા. કોઈ કે છે કોઈ સશક્ત વિદેશ નીતિ ધરાવનારા કહેશે કે સાહેબ જબરજસ્ત માઇન્ડ બ્લોઈંગ વિદેશ નીતિ એની. કોઈ કે છે કે સૌથી નિષ્ફળ રાજનીતિ ધરાવનારા હતા. કોઈ શું કે છે કે આધુનિક ભારતના શિલ્પી, અગર તમે લિટરલી એના ઉપર પુસ્તકો લખાયા છે, આધુનિક ભારતના શિલ્પકાર કહેવાય છે જવાહરલાલ નહેરુને. તો કોઈ શું કે છે કે ભાઈ ભારતને ખંડિત કરાવનાર જ નહેરુ. કોઈ નહેરુજી કે છે, કોઈ નહેરુ કે છે. ઇટ્સ લાઈક કોઈ ગાંધીજી કે છે, કોઈ ગાંધી કે છે. તો મતલબ આવા બંને પ્રકારની વિચારધારાવાળા તમને માણસો મળશે. એનું કારણ શું છે સાહેબ? શું છે એવું બધું? તો કે નહેરુના વિરોધી પણ મળશે, નહેરુના બીજું ઘણા બધા મળશે. તો સાહેબ એના માટે યુ હેવ ટુ આજનો લેક્ચર છે ને ફોકસ કરજો, અને એકદમ ન્યુટ્રલ માઇન્ડને ન્યુટ્રલ રાખીને જો હું જે તમારા સમક્ષ રાખીશ, ના તો મને કોઈ કોંગ્રેસ વાળાએ કે પૈસા આપ્યા છે, ના ભાજપ વાળાએ કે ન અનએકેડમીએ. સાહેબ ઓનેસ્ટલી સ્પીકિંગ, અનએકેડમી અને હું, અમે બંને, અને તમે પણ મારી સાથે સ્પષ્ટપણે માનો છો, આજે આપણે એ ભણવાનું છે જે એકચ્યુઅલમાં છે, જે એકચ્યુઅલમાં આપણી પાસે ફેક્ચ્યુઅલ ડેટા છે, હું તમારી શેર કરવાનું છું. એનાથી વિશેષ કંઈ નહીં. તો કેવું હતું આ બાળપણ અને શિક્ષણ? ભારતના પ્રથમ વ્યક્તિ કે પ્રથમ વડાપ્રધાન કે જે ભારતના વડાપ્રધાનનો તાજ સૌથી પહેલા પહેર્યો, એનું બાળપણ કેવું હતું જોજો, બરાબર? બાળપણ કેવું હતું ધ્યાનથી જોજો. ધનવાન હતા સાહેબ, બહુ ધનવાન હતા. બોર્ન વિથ સિલ્વર સ્પૂન, એકદમ એટલા ધનવાન. એમના પિતા મોતીલાલ નહેરુ એ વખતના ખૂબ મોટા વકીલ હતા, સક્સેસફુલ વકીલ હતા. જો તમને દેખાય છે કેટલા જબરજસ્ત માઇન્ડ બ્લોઈંગ, તમે જો હેન્ડસમ અંગ જેવા દેખાય છે, એનો લુક આખો જોઈ લો તમે. યુ કેન સી ધેટ આ એકદમ એનો લુક છે ને 15 વર્ષની ઉંમરનો છે. 15 વર્ષની ઉંમરનો એનો ફોટોગ્રાફ છે, જ્યારે પોતે 15 વર્ષની ઉંમરે જ વિલાયત ભણવા જતા રહ્યા હતા. તમને ખબર છે એવું પણ કહેવાય છે કે મોતીલાલ નહેરુ એમના ફાધર બિલકુલ નતા ઈચ્છતા કે કોઈ પણ ભોગે પોતાની જેમ મોતીલાલ નહેરુ ભારતના રાજકારણમાં હતા એમ એનો પુત્ર આવે, નહીં ઈચ્છતા જ નતા સાહેબ. નાનપણથી જ એમને આ વસ્તુથી દૂર રાખવાની એમને બિલકુલ કોશિશ કરી હતી. જય માતાજી. મને માફ કરજો, આજે હું કોઈને જવાબ ના આપી શકું તો મને માફ કરજો આજે, કેમ કે મારી પાસે કન્ટેન્ટ વધારે છે, સમય બહુ ઓછો છે, તો હું કદાચ તમારી કોમેન્ટમાં ના આપી શકું. હેલો મુસ્કાન, કેમ છો? કોઈ વાંધો નહીં. તો આજ કદાચ હું સમય ના આપું તો મને માફ કરશો. બસ આ હું ફટાફટ 1 કલાકમાં ઘણું બધું મારે આપવાનું છે. તો 14 નવેમ્બર 1889માં જન્મ, 27મી 1964 ના રોજ એમને હાર્ટ એટેક આવે છે અને પોતે મૃત્યુ પામે છે. અને ત્યાર પછીની કથા આપને બધી ખબર છે, તો આપણે આની વચ્ચેની વાત કરવાની છે. 14 નવેમ્બર જેના જન્મદિવસને આપણે શું ઉજવીએ છીએ આજે પણ ભારતમાં? બાળ દિન. અને કેમ બાળ દિન ઉજવીએ છીએ? કારણ એના ઘણા બધા છે. એવું કહેવાય છે કે ચચા નહેરુને બાળકો ખૂબ ગમતા, અને એટલા માટે જ એ લોકો છે એ વધારે પડતું બાળકો સાથે સમય બી બહુ વિતાવતા, બહુ પ્રિય હતા બાળકો, અને એટલા માટે આપણે એ દિવસને બાળ દિન તરીકે ઉજવીએ છીએ. કશ્મીરી પંડિત પરિવારમાં હતા. તેમના માં અને બહેન ચુસ્ત હિન્દુ રીતિ રિવાજોને પાડતા હતા. પરંતુ ઘણા બધા તમે એવી બી અફવા સાંભળી હશે કે નહેરુ એકચ્યુઅલમાં મૂળ મુસ્લિમ હતા, એ આમ હતું, તે તેમ હતું. ઘણી બધી એવી વાતો સાંભળી હશે, ઘણી બધી. અને તમે એવું પણ સાંભળ્યું હશે, મેં તો અફવાની હદ તો ક્યાં કહેવાય, મેં એવું સાંભળ્યું હતું એક જગ્યાએ કે મોહમ્મદ અલી જીન્ના અને જવાહરલાલ નહેરુ બંને સગા ભાઈ હતા, અને બંને નાનપણથી નક્કી કર્યું હતું કે આપણે મોટા થઈને 2 દેશ બનાવીશું, બંને દેશ ઉપર એક વડાપ્રધાન તરીકે રહેશું.
અને આ પ્લાનમાં ભાગીદાર ગાંધીજી હતા કે જેને મોતીલાલ નહેરુ સાથે ડીલ થઈ હતી કે હું મારો છોકરાને રાજકારણમાં આપું, તમારે એને વડાપ્રધાન બનાવવાનો, અને એટલે સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન ન બનવા દીધા. તો આવી ઘણી બધી બકવાસો તમે સાંભળી હશે, વોટ્સએપમાં આવી હશે, ફેસબુકમાં આવી હશે. સાહેબ એવું કાંઈ નથી, આ બધી જ બકવાસ છે. આજે હું તમને કોશિશ કરીશ એટલું સાચું તમારા સુધી ડેટા પહોંચાડવાનો ટ્રાય કરીશ. એમના માં બહેન ચુસ્ત કાશ્મીરી હિન્દુ હતા, આ એમનો ફોટો છે, તમે જોઈ શકો છો, રાઈટ. આ એમના પત્ની છે અને આ એમના બંને બહેનો છે. આ તમે ઓળખી શકો છો બધા એને કોણ કોણ છે બધા. આ ઓલમોસ્ટ અને આ અહીંયા આપણે ચચ્ચા નહેરુ છે આપણી ઉપર દેખાય છે. તો એમનો પરિવાર, સવાલ એ છે કે એમનો પરિવાર એટલો ચુસ્ત હિન્દુવાદી હતો. મોતીલાલ નહેરુ એમના ફાધર ખૂબ સફળ વકીલ હતા. તો સવાલ એ છે કે સાહેબ અહીંયા એ લોકો કાશ્મીરથી આ રાજકારણમાં મોતીલાલ નહેરુ કે જે ખૂબ એ વખતના સફળ વકીલ હતા, સાહેબ કઈ રીતે, હાઉ, એ કઈ રીતે એ લોકો છે આટલા સફળ વકીલાતમાં થયા, અને પુત્ર તરીકે જવાહરલાલ નહેરુનું શિક્ષણ કેવું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે જવાહરલાલ નહેરુને બાળપણથી જ વેસ્ટર્ન કલ્ચર તરફ ધકેલવાની કોશિશ થઈ હતી એમના પિતાશ્રી તરફથી, અને એટલા માટે એમનું બાળપણનું જે એજ્યુકેશન છે એ પણ એક આયરિશ શિક્ષકે આપ્યું હતું જે એના ઘરે ભણાવવા આવતા. બીજી એક વાત તમને ખાસ કીધું, જાણીને આનંદ થશે, તમને કદાચ કોઈને ખબર નહીં હોય કે નહેરુ છે એ નહેરુની અટક નહેરુ કેમ પડી. તો તમને એ પણ જાણીને આનંદ થશે કે એ કાશ્મીરમાં જે જગ્યાએ એનો પરિવાર રહેતો હતો એના પરિવારના ઘરની બાજુમાં એક નેહર જાતિ, નહેર, બરાબર, એ નહેર જાતિથી નહેરની બાજુમાં આ લોકોનો પરિવાર રહેતો એટલે એની અટક નહેરુ પડી ગઈ એવું માનવામાં આવે છે. આવું આપણા ઇતિહાસ કહે છે કે એક નહેરની બાજુમાં એનું ઘર હોય ને એટલા માટે એને નહેરુ પરિવાર, નહેરુ અટક એની પડી ગઈ હતી. શિક્ષણ મેં કીધું એમ આયરિશ શિક્ષક હતો, નામ હતું ફર્ડિનાન્ડ ડી બ્રુક્સ. ફર્ડિનાન્ડ ટી બ્રુક્સ આ એમને ભણાવતા હતા, જે એને પ્રાઇમરી એજ્યુકેશન એને આપ્યું ઓલમોસ્ટ 1904માં, જ્યારે ભારતમાં ઓલમોસ્ટ બધી લડાઈઓ અલગ અલગ પ્રકારની ચાલુ થઈ ગઈ હતી, રાઈટ. એટલે સર 1904માં 15 વર્ષની ઉંમરે નહેરુજી ઇંગ્લેન્ડ ભણવા મોકલી દીધા, જેની પાછળનો સંપૂર્ણ પ્લાન મોતીલાલ નહેરુનો એવો હતો કે કોઈ પણ ભોગે મારો છોકરો આ જગ્યાએ, એટલે કે શું, આ જગ્યાએ ફસાવાનો છે. કઈ જગ્યાએ? આ રાજકારણમાં. બીકોઝ એ ઈચ્છતા જ નતા કે મારો છોકરો ઇન્ડિયન પોલિટિક્સમાં આવે, એટલે એને દૂર રાખવા માટે એને વિલાયત 15 વર્ષની ઉંમરે મોકલી દીધા. 1912માં, એટલે કે ઓલમોસ્ટ 7 વર્ષ જેટલો અભ્યાસ કરીને ભારતમાં પાછા આવ્યા જ્યારે જવાહરલાલ નહેરુ, અને પાછા પરત આવ્યા ને, પરત આવતાની સાથે જ સીધું જ સૌથી પહેલો ભેટો થયો એનો એની બેસન્ટ સાથે. એટલે જવાહરલાલ નહેરુ જે અભ્યાસ કરીને વિલાયતથી પાછા આવ્યા ત્યાં લો નો અભ્યાસ કર્યો. શું ભાઈનો? ઓફકોર્સ તમને ખ્યાલ હશે કે એ સમયમાં એક જ પેટર્ન હતી ભણવાની કે વિલાયત જવું અને વિલાયત જઈને બેરિસ્ટર બનીને આવું, બીજું કાંઈ નહીં, બસ વકીલાત જ કરવાની, બીજી કાંઈ નહીં, બેરિસ્ટર જ બધાને બનવું છે અને બેરિસ્ટર જ બનતા. અને ઇન્ડિયાનો આમે ટ્રેન્ડ છે, ઇન્ડિયા છે ને, ઇન્ડિયા એનો એક ટ્રેન્ડ છે કે જેનો ટ્રેન્ડ નીકળે ને લોકો તૂટી પડે એની પાછળ. આમ કહેવાય ને, આમ માછલા ધોવાઈ જાય, છોતરા નીકળી જાય ત્યાં સુધી તૂટી પડે. જો ગુજરાતમાં બી તમને યાદ હશે, ધેર વોઝ અ ટાઈમ, એક સમય હતો સૌથી પહેલા કે બધાને એક જ બનવું હતું. શું? તો કે પીટીસી અને બીએડ, બધાને આ જ કરવું હતું, બીજું કંઈ કરવું જ નતું. પીટીસી બીએડ સિવાય બીજું કંઈ નહીં. અને એવી રીતે અમુક લોકોને થોડાક સમય પછી ટ્રેન્ડ આવ્યો કે સાહેબ હવે શું કરું, તો કે બાર સાયન્સ અને પછી ડોક્ટર. તો બધાને ડોક્ટર જ બનતું, બધા જે ટ્વીટા તો ડોક્ટરના પ્રોફેશનના આખા છોતરા કાઢ નાખ્યા. પીટીસી બીએડ ની પાછા પડ્યા તો પીટીસી બીએડ વાળા આખા છોતરા કાઢ નાખ્યા. પછી એક પ્રોફેશન નવો આવ્યો એમબીએ અને એમસીએ નો. તો જેને પૂછે શું કરે તો કે એમબીએ અને એમસીએ, એમબીએ અને એમસીએ, એમજીએ એમસીએ. અને જે પાછળ પડ્યા માણસો તો એમબીએ અને એમસીએ ના છોતરા કાઢ નાખ્યા. પછી નવો ટ્રેન્ડ આવ્યો એન્જિનિયરનો, જે બધા પડ્યા એન્જિનિયરના છોતરા કાઢ નાખ્યા. અત્યારે ટ્રેન્ડ ચાલે છે શું? તો કે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. તો તમે ગમે ને પૂછો, મતલબ તમે બાર રોડ ઉપર નીકળીને ગમે નો હાથ પકડી લ્યો, પૂછો કે શું કરે, યુપી ચિંતિયેલી શું કરે છે, યુપી ચિંતિયેલી. આપણે કે શું બોલે કે ભાઈ જીપીએસસી ની તૈયારી. અરે ભાઈ તને ખબર છે જીપીએસસી નું ફૂલ ફોર્મ શું? હા, ગુજરાત પૂરેપૂરી સેવા પછી સી એટલે કંઈક છે. અરે મારા બાપલિયા, એવું ન હોય. આવા તમને નંગ મળી જશે કે જેને જીપીએસસી નું ફૂલ ફોર્મ નથી ખબર પણ જીપીએસસી કરવું છે. બધાને તો જેની પાછળ પડ્યા ને એના છોતરા કાઢ નાખ્યા. એવી રીતે એ વખતે કેનું હતું, વિલાયત થી બધાને શું બનવું હતું, બધાને આ જ ભણવું હતું, બધાને વકીલ થવું હતું. ચારે બાજુ તમે ગમે ઉપાડ લો, સરદાર, નહેરુ, ગમે લઈ લો, ગાંધીજી, બધાને વકીલ જ થવું થયા.
12માં જ્યારે પોતે આવ્યા ત્યારે એની બેસેન્ટને જોઈન કરે છે અને સાથે સાથે જોઈન કરે છે કોંગ્રેસના પહેલીવાર અધિવેશનમાં જે બંકિમપુરામાં થયું હતું. હવે ધ્યાન રાખજો, તમને કદાચ એવો ક્વેશ્ચન પૂછાય કે પ્રથમ વખત જવાહરલાલ નહેરુએ કોંગ્રેસ ક્યારે જોઈન કરી, તો બંકિમપુરા અધિવેશનથી ખાલી એને જોઈન કરી, ઓફિશિયલી એ જોઈન થયા નતા. યાદ રાખજો, ઓફિશિયલી જોઈન થયા નતા. શું કામ નતા થયા? એનું રીઝન શું છે કે 1912માં તો એને ફક્ત કોંગ્રેસનું અધિવેશન જોઈન કર્યું, સક્રિય સભ્ય નતા બન્યા. એવો કોંગ્રેસમાં ઓફિશિયલી જોડાયા 1913માં અને ફાઇનલી 1913 થી કોંગ્રેસમાં જોડાયા. સક્રિય સભ્ય બન્યા 1914માં, જ્યારે ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીમાં આફ્રિકામાં ગાંધીજી હતા એના માટે થઈને થોડુંક એના માટે થઈને થોડુંક શું કરવા આવ્યા હતા, તો કે એના માટે બધું ભેરું કરતા હતા. શું ભેરું કરતા હતા? ફંડ. અને ત્યારે ઓફિશિયલી જોડાયા. તો તમારા પ્રશ્નનો જવાબ આ થશે કે જવાહરલાલ નહેરુ ઓફિશિયલી કોંગ્રેસનો હિસ્સો ક્યારે બન્યા, તો તમારે લખવાનું આવશે 1914. શું આવશે સાહેબ? 1914. ઇટ વોઝ 1914. 1914માં એમનો આ હિસ્સો બની ગયા. સર પાણી નાકમાંથી બહાર આવ્યું. શું વાત કરો સંજયભાઈ, ક્યારે બહાર આવ્યું? હવે આગળ વધ્યો. હવે જોજો, ધ્યાન રાખજો, આ વાત થઈ કોંગ્રેસમાં એન્ટ્રીની. લગ્ન જીવન ક્યારે થયા સાહેબ? એ તો સ્વાભાવિક છે, જ્યારે છોકરી મળે ત્યારે જ થાય. આ જેને તમે વલખા મારો છો સાહેબ, શું કરવું છે જીવનમાં, ધ્યેય શું છે સાહેબ? બે જ ધ્યેય છે. શું? પહેલું ધ્યેય શું? તો કે લગ્ન કરવા. બીજું શું? જલ્દી કરવા. આ બે જ ધ્યેય છે. જે ઘણા બધા બે જ ધ્યેય લઈને બેઠા છે ને, કે જીવનમાં બે જ ધ્યેય છે સાહેબ. અચ્છા, જીપીએસસી વાળું કીધું ત્યારે ઓકે, સમજાઈ ગયું. તો અત્યારે લગ્ન, જો માણસો તમે પૂછો શું ધ્યેય શું છે જીવનમાં, ધ્યેય શું છે? એક જ ધ્યેય છે. શું? અરે યોગી અટીલા મામાનો આ સિરીઝમાં છેલ્લો લેક્ચર મામાનો જ આવશે, ડોન્ટ વરી, એ જ આવશે. એક જ ધ્યેય છે. શું ધ્યેય છે? બસ લગ્ન કરવાનું. બીજો ધ્યેય શું? જલ્દી કરવા. તો સાહેબ જવાહરલાલ નહેરુએ જ્યારે લગ્ન કર્યા, કમલાદેવી સાથે એમના લગ્ન થાય છે 1916માં. જોજો સાલ જોતા જાજો, 1916માં એમના લગ્ન થાય છે અને 17માં જ એમના ઘરે ભારતના ભાવિ વડાપ્રધાન પ્રિયદર્શની એટલે કે ઇન્દિરા ગાંધીનો જન્મ થાય છે 17માં જ સાહેબ. રાઈટ. હવે આ એમનો ફોટો છે, જો તમે, આ ઇન્દિરા ગાંધી, આ કમલા દેવી અને આ જવાહરલાલ નહેરુ જોઈ શકો છો તમે. રાઈટ. આ એનો ફેમિલી ફોટો છે. હું કમલા દેવી તમને બતાવી દઉં. આ કમલા દેવી અને જવાહરલાલ નહેરુ બેનો જ્યારે મેરેજ થયો એ ટાઈમનો ફોટો છે. રેર કેસમાં અવેલેબલ છે આ ફોટો. આ ફોટો મેં તમારા સુધી પહોંચાડ્યો છે. આના એક્સ્ટ્રા 10,000 રૂપિયા થશે, એ મને ખબર, તમે કોઈ દેવાના નથી. આગળ વધી, કમલા દેવીનો તમને ફોટો બતાવી દઉં. શી ઇઝ અ કમલા દેવી, વાઇફ ઓફ જવાહરલાલ નહેરુ. બહુ ઓછા હાઇલાઇટ થયા છે સાહેબ, બહુ ઓછા હાઇલાઇટ થયા છે, બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે. કારણ કે જવાહરલાલ નહેરુની જ આભા એટલી મોટી હતી સાહેબ કે એ પોસિબલ બહુ ઓછા ઢંકાઈ કે એવું કહી શકાય. બીજું, બાપુને ક્યારે મળ્યા? સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે તમને બધાને ખબર છે કે બાપુના બે હાથ હતા, બરાબર છે. બાપુના વાંદરા 3 હતા પણ હાથ 2 હતા. બે હાથ કોણ? એક સરદાર વલ્લભભાઈ પટેલ ને એક જવાહરલાલ નહેરુ. હવે કોણ ડાબો હતો ને કોણ જમણો હતો હજી સુધી કોઈને ખબર નથી. સસ્પેન્સ જ રહી ગયું સાહેબ. બરાબર, ધ્યાન રાખજો. બરાબર સાહેબ, મારા કરતા છોકરા વધારે રાહ જોવે છે, તમારે એકાદ નખરા કરો. બોલો હવે મને કરીશું 100% કરીશું. તમારા બાળકોને કયો કે આજે રાત્રે જોઈએ એક શ્લોક બોલશે 2-4. અગર તમે તમારામાં કલમા, હા ઇમરાનભાઈ, મને ખ્યાલ નથી તમે ઇમરાનભાઈ, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, કયો રિલીજન છે તમારું નામ ઉપરથી. એટલે અગર તમે મુસ્લિમ છો તેને કયો કે 2-3 આયાત પડી લેશે. અગર આયાત પડશે તો, અને હિન્દુ છે તો કેજો 2-3 શ્લોક બોલશે તો હું નખરા કરીશ. એ પ્રોમિસ આપે તો તમે મને કોમેન્ટ લખી દો, તો પછી હું તમને અહીંથી 2-3 નખરા કરી દઈશ. બરાબર. હવે આગળ વધીએ. બાપુને ક્યારે મળ્યા સાહેબ? હા, એક જમણો હાથ એક ડાબો હાથ કે જેના આધારે બાપુએ ધૂમ ધડાકા બોલાવ્યા હતા. તો બાપુને ક્યારે મળ્યા ને શું કામ મળ્યા? અને એ પ્રશ્ન તો પછી મોતીલાલ નહેરુ થયો. અહીંયા એક પ્રશ્ન મારે કેવું છે, મોતીલાલ નહેરુની સંપૂર્ણ પૂરેપૂરી કોશિશ હતી કે જવાહરલાલ નહેરુ વિલાયતથી ભણીને આવ્યા પછી વકાલત જ કરે, અને વકાલત શરૂ કરી હતી સાહેબ, પણ વકાલત સક્સેસ જ ન ગઈ. જેટલા સક્સેસ મોતીલાલ નહેરુ હતા એટલા એ સક્સેસ થઈ શક્યા નહીં. એટલે સક્સેસ ન થઈ શક્યા. પરિણામે આમ બી એનું સક્સેસ હતું. કારણ શું હતું ખબર? જ્યારે વકાલત પોતે યુરોપમાં ભણવા ગયા સાહેબ, ત્યારે ત્યાંથી પોતાના પિતાશ્રીને પત્ર લખતા મોતીલાલ નહેરુને. શું લખતા ખબર છે? પિતાશ્રીને એમ લખતા કે પિતાશ્રી, તમે અત્યારે નરમ દલમાં છો. એના પિતાશ્રી કેમાં હતા? કેવા? મવાળવાદમાં હતા. કેમાં હતા? મવાળવાદ.
એના મોતીલાલ નેહરુ મવાળવાદમાં માનતા, એ મવાળવાદમાં હતા. આને શું કીધું, જવાહરલાલ નેહરુનો શબ્દ સાંભળજો કે તમે શું મવાળવાદમાં છો, અંદર તમે જવાળવાદમાં જાઓ. કોની યારે જાઓ, મતલબ જવાહરલાલ નેહરુ કેનાથી ઇમ્પ્રેસ હતા, લાલ બાલ પાલ, લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, બાળ ગંગાધર તિલક, આનાથી ઇમ્પ્રેસ હતા. તો એ પત્રો લખતા પોતાના ફાધર મોતીલાલ નેહરુને કે તમે આની સાથે શું કામ જોડાવ છો, તમે રાજનીતિ કરવી છે, પોલિટિક્સમાં રહેવું છે, સ્વાતંત્ર્યની ચળવળમાં ભાગ લેવો છે, તો પછી પેલા લોકોની સાથે રહ્યો. મતલબ જે માણસ એન્ડ સુધી મવાળવાદ તરીકે બહાર રહ્યા અને વડાપ્રધાન બન્યા ત્યાં સુધી એ માણસ શરૂમાં કોણ હતા સાહેબ, કોણ હતા, યાદ રાખજો, પોતે એક જવાળવાદી હતા. મતલબ આ જ વ્યક્તિ શું હતા, ઇનિશિયલ લેવલમાં જવાળવાદી હતા. તો બાપુને કેમ મળ્યા, સમજીએ બાપુને ક્યારે મળ્યા, ક્યારે મળ્યા. 1916 માં પહેલી જ વખત બાપુને મળ્યા, ધડીંગ કરીને સીધા ચોટી ગયા. તમને એમ થશે સાહેબ બાપુ અરે એવું તો શું જોઈ ગયા, એવું તો શું જોઈ ગયા જવાહરલાલ નેહરુ કે બાપુથી એટલા ઇમ્પ્રેસ થઈ ગયા, એમાં કઈ ઘટે નહીં. હવે જોજો શું કામ ઇમ્પ્રેસ થઈ ગયા, હું તમને સમજાવું. કદાચ જવાહરલાલ નેહરુને એ જ પ્રશ્ન થયો હશે કે આ માણસ શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય સિઝનમાં આ એક ધોતી ઉપર કેમ સર્વાઈવ કરતા હશે, કદાચ ઇમ્પ્રેસ થઈ ગયા હશે ને જોડાઈ ગયા હશે. એવું કઈ ના હોય, એમ ઇમ્પ્રેસ ન થયા હોય, પરંતુ બાપુની શૈલી, બાપુરી કામ કરવાની છટા અને બાપુ જે રીતે બાપુ એ વખતે દેશમાં અને આફ્રિકામાં કામ કરીને આવ્યા હતા સાહેબ, એના ઉપરથી એવું કહી શકાય કે જવાહરલાલ નેહરુ વોઝ ટોટલી ઇમ્પ્રેસ્ડ. એટલા ઇમ્પ્રેસ થઈ ગયા હતા કે સર નેહરુજીએ પોતાના ફાધરની પણ અવગણના કરી દીધી. મોતીલાલ નેહરુની જે ઈચ્છા હતી એ ઈચ્છાથી વિરુદ્ધમાં જઈ અને પોતે જોઈન કરે છે. કેપી સર આવી ગયા છે, થેન્ક યુ કેપી સર, સ્વાગત છે તમારું. હા આપણા લો ના કાયદા આઈપીસી સીઆરપીસી ના કિંગ આવી ગયા છે, સ્વાગત છે સાહેબ, સ્વાગત છે તમારું કેપી સર. તો 1916 માં એ મળ્યા, પણ સાહેબ ખાસ આકર્ષણ થયું નહીં બાપુથી. અને 1916 માં ક્યારે મળ્યા હતા એ પણ કહી દો. તમને યાદ હોય તો એક અધિવેશન થયું હતું લાહોર ખાતે, લાહોર અધિવેશન 1916. અને આ અધિવેશનમાં મુસ્લિમ લીગ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બંને સાથે હતા અને સાથે મળીને નક્કી કર્યું હતું કે આપણે સાથે મળીને સ્વાતંત્ર્ય માંગશું, કોની પાસે, અંગ્રેજો પાસે. અને આમાં મોહમ્મદ અલી જીના પણ હતા, કોંગ્રેસના પણ બધા હતા, બાપુ પણ હતા, બધા હતા. અને એ વખતે ત્યારે મુસ્લિમ લીગ અને કોંગ્રેસ હજુ એટલા બધા હજુ કઈ અલગ નતા થયા, મતલબ એટલો બધો કઈ દુશ્મનાવટ હતી નહીં. પરંતુ ત્યારે આ એટલા ઇમ્પ્રેસ ન થયા. કોનાથી ઇમ્પ્રેસ ન થયા, બાપુથી. ખાલી આકર્ષણથી પણ ઇમ્પ્રેસ ન થયા. લખનૌ કરારમાં હાજર હતા, લાહોરની લખનૌ કરારમાં, જેમાં બંને ટીમ હતી. આમ એ ધીમે ધીમે રાજકારણમાં તો આવ્યા, પરંતુ હજી સક્રિય રોલ ભજવી શક્યા ન હતા. તો બાપુની નજીક આવ્યા ક્યારે, એ કઈ ઘટના હતી કે જે ઘટનાએ જવાહરલાલ નેહરુને બાપુની નજીક લાવી દીધા. ક્યાં લાવી દીધા, જવાહરલાલ નેહરુને બાપુની નજીક. અને એનું રીઝન શું હતું, શું કામ નજીક લાવી દીધા એ સમજો. હવે ધ્યાનથી જોજો સાહેબ, હવે હું જે કહેવા જાઉં છું એ એકદમ કનેક્ટ થશે. જો હવે ધ્યાનથી જોજો, નેહરુ અને બાપુ કઈ રીતે ટર્નિંગ પોઈન્ટ અહીંથી છે. કારણ કે અત્યાર સુધી તો જે જવાહરલાલ નેહરુ છે ને, એ નેહરુ માત્ર ખાલી એન્ટ્રી કરી હતી. શું કરી હતી સર, ખાલી એન્ટ્રી કરી હતી. બટ ગ્રેજ્યુઅલી ધીરે એ મોટું કદ બનવાના છે. યાદ રાખજો 1920 માં જે માણસ એક સામાન્ય એક કાર્યકર્તા, એક લડવૈયા તરીકે જેની એન્ટ્રી લીધી, એ માણસ 1930 માં રાષ્ટ્રીય ચહેરો બની ગયો હતો. 10 વર્ષના કાર્યકાળમાં જવાહરલાલ નેહરુ નેશનલ ફેસ, રાષ્ટ્રીય ચહેરો બની ગયા. તો શું થયું હતું, એનું રીઝન હતું 1919 નો રોલેટ એક્ટ અને જલિયાવાલા બાગ. સાહેબ 1919 ના રોલેટ એક્ટ અને જલિયાવાલા બાગમાં જે રીતે અંગ્રેજોનો દમન વધી ગયું સાહેબ, એ દમનને જોતા તાત્કાલિક એને સીધે સીધું કઈ બાજુ વળી દીધું સાહેબ, એને સીધે સીધું વળી ગયા પોતાની જાતને બાપુ તરફ. કેમ કે બાપુનું પરફોર્મન્સ બહુ સારું હતું, બાપુનું બહુ સ્ટ્રિક્ટ વલણ કહી શકાય. બટ કેવું કે બંધારણની દ્રષ્ટિએ કોઈ હિંસાનો સહારો લઈને અહિંસાના સહારે બાપુ અંગ્રેજોને હંફાવતા હતા. અને આ જોઈને નેહરુ ઇમ્પ્રેસ થયા. પરિણામે 1920 ના બાપુના જે અસહકારનું આંદોલન હતું, એ અસહકાર આંદોલનમાં નેહરુજી વિધિવત જોડાયા અને ઉત્તર પ્રદેશ કે જેને એ વખતે સંયુક્ત પ્રાંત તરીકે ઓળખવામાં આવતો હતો, એ સંયુક્ત પ્રાંતની 1920 ના અસહકાર આંદોલનની જવાબદારી છે એ કોણ સ્વીકારે છે, તો કે આપણા જવાહરલાલ નેહરુ. 1920 ની જે જવાબદારી છે અસહકાર આંદોલનની, એની જવાબદારી સંયુક્ત પ્રાંતની સ્વીકારે છે જવાહરલાલ નેહરુ. જે આપે છે કોણ, ગાંધીજીના જવાબ આપે છે. બસ અહીંથી બાપુને નેહરુ અને નેહરુને બાપુ એકબીજામાં રસ લાગ્યો અને ધીરે બંને આગળ વધતા ગયા. ઓળખી ગયા, એકદમ ઓળખી ગયા.
હવે ધ્યાનથી આગળ જાજો. પરંતુ બંને વચ્ચે થોડા મતભેદ પડતા. મતભેદ શું હતા ભાઈ? આને લઈને જ. એવું નતું ભાઈ. આગળની જે પોલિટિક્સ હતું ને, પોલિટિક્સ શું કામ સારું હતું કે લોકોને એકબીજા પ્રત્યે થોડા ઘણા મતભેદ હોઈ શકે પણ મનભેદ ન હોય. સમજ્યા? આજના જેમ પોલિટિક્સમાં નહીં. અટલ બિહારી વાજપેયી લોકસભામાં એકવાર બહુ સરસ કીધું હતું કે આમાં રાજકારણ તો હતું 1950-55 જ્યારે નહેરુજી વડાપ્રધાન હતા અને જ્યારે ભારત નવો આઝાદ થયો હતો ને ત્યારે, કે અમે નહેરુજીને લોકસભામાં બધાની સામે ગમે તેમ બોલતા તો નહેરુજી ત્યારે છે ને એ જ લોકસભાની ગૃહની બહાર નીકળીને પીઠ થબાવતા કે વાહ વાહ લડકે તું આજ બહુ અચ્છા બોલા, એક દિન તું આગે જાયેગા. અટલ બિહારી વાજપેયીના શબ્દો છે સાહેબ. અટલ બિહારી વાજપેયી એવું કીધું હતું. શું કીધું હતું? કોની પીઠ થાબડી હતી? નહેરુજીએ અટલ બિહારી વાજપેયી એને કીધું હતું કે લડકે તું આગે એક દિન આગે તક જાયેગા. અને જો વાજપેયીજી આગળ જતા વડાપ્રધાન બન્યા. બરાબર? એવું નથી કે નહેરુજી કીધું એટલે જ બન્યા, એ નકરે બનવાના હતા. પરંતુ સવાલ એ છે કે એ સમયની જે રાજનીતિ હતી, રાજનીતિ એકદમ પ્યોર હતી. તો બાપુ અને નહેરુ વચ્ચે પણ મતભેદ હતા અને મતભેદ બીજા કોઈને નહીં, આને લઈને જતા, અસહકાર આંદોલનને જતા. અને શું મજા? બાપુએ 1922માં શું કર્યું? આંદોલન પાછું લઈ લીધું. રીઝન શું હતું આંદોલન પાછું લેવાનું? કારણ શું હતું? ચોરી ચોરા કાંડ. ચોરી ચોરા કાંડને કારણે એને આંદોલન પાછું ખેંચી લીધું. એટલે જવાહરલાલ નહેરુએ સ્પષ્ટ કીધું કે બાપુ એક જગ્યાની ભૂલના કારણે આખો દેશ શું કામ ભોગવે? હાલો, આ ચોરી ચોરાના કારણે જે કઈ થયું એ સમજાઈ ગયું. ચલો, આ ઘટના થઈ, ઓકે. પણ એ ચોરી ચોરા કાંડ યુપીમાં, હવે આ વિસ્તાર પાછો કોના અંડરમાં આવતો હતો? જવાહરલાલ નહેરુની અંડરમાં. તો બાપુ જવાહરલાલ નહેરુને એમ પણ થયું કે મેં તમને જવાબદારી આપી હતી આ સંયુક્ત પ્રાંતની, તમે એને મેનેજ ન કરી શક્યા. બરાબર છે? તો આ તમે મેનેજ ન કરી શક્યા તે તમારી ભૂલ છે. એટલે અલ્ટિમેટલી એને અહીંથી થોડોક મતભેદ થયો. હવે મતભેદ ખાલી એટલો જ નહોતો. મતભેદ મેન એ હતો કે 1922માં ઇન 1922 1922માં એને શું કર્યું? બાપુએ આંદોલન પાછું ખેંચી લીધું. બાપુએ શું કરી લીધું? આંદોલન આખું પાછું ખેંચી લીધું. અને આંદોલન પાછું ખેંચ્યું ને ત્યાંથી તકલીફ પડી. બરાબર? પરિણામે નહેરુએ બાપુનો વિરોધ કર્યો. અને તમને બીજું કહી દઉં કે નહેરુ બાપુનો વિરોધ કરે કે સરદાર બાપુનો વિરોધ કરે કે નહેરુ સરદારનો વિરોધ કરે, આંબેડકર નહેરુ સરદાર ને બાપુનો વિરોધ કરે, મતલબ જેટલા નેતા એ વખતના કોઈનો પણ વિરોધ કરે એ બધા જ વિરોધ છે ને સાહેબ, એ છાપામાં આવતા, ખુલ્લેઆમ કરતા. મતલબ એવું નહીં, અને એકદમ શિષ્ટ ભાષામાં શિષ્ટાચાર સાથે. એ વિરોધ ન હોય પણ પોતાનો મતાંતર જુદો હોય રજૂ કરતા. અને એટલા માટે એ રાજનીતિ બહુ સારી હતી સાહેબ. એ રાજનીતિ બહુ સારી હતી. આઈ હોપ કે તમે બધા આઈ હોપ મારામાં ધ્યાન આપશો, કેમ કે અંદરો જે તમારી ડિસ્કશન ચાલી રહી છે, આઈ થિંક તમારે ન કરવી જોઈએ. પછી નિરાતે કરજો. બરાબર? પછી કરજો. થોડીક વાર ધ્યાન આપો. તો અહીંથી ટર્નિંગ પોઈન્ટ આવે છે. હવે ટર્નિંગ પોઈન્ટ સૌથી બેસ્ટ કયો ખબર છે? ટર્નિંગ પોઈન્ટ આ એક બાજુ મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુના ફાધર, એક બાજુ જવાહરલાલ નહેરુ અને એક બાજુ બોલે તો અપને બાપુ. આ ત્રણ વચ્ચે ટર્નિંગ પોઈન્ટ. શું કામ? મેં હમણાં થોડી વાર પહેલા કીધું. શું કીધું મેં? કે ભાઈ 1922માં બાપુએ અસહકાર આંદોલન છે પાછું ખેંચી લીધું. બરાબર? જવાહરલાલ નહેરુ ન ગમ્યું, મોતીલાલ નહેરુ ન ગમ્યું. પણ હવે જોજો ખેલ અહીંથી શરૂ થાય છે કે એક રાજકારણી તરીકે, એક દીર્ઘદ્રષ્ટા તરીકે જવાહરલાલ નહેરુ શું ડિસિઝન લે છે. મોતીલાલ નહેરુ એમ કીધું કે હું નવી પાર્ટી બનાવીશ, અને નવી પાર્ટી બનાવી કોંગ્રેસ ખિલાફત સ્વરાજ પાર્ટી. પાર્ટી નામ શું હતું? એને ચિત્રનંદ દાસે કોંગ્રેસ ખિલાફત સ્વરાજ પાર્ટી આટલું નામ આપ્યું. બરાબર છે? આ પાર્ટી બનાવી. પણ સાહેબ જવાહરલાલ નહેરુ સાથે ન જોડાયા, મોતીલાલ નહેરુ સાથે જવાહરલાલ નહેરુ ન જોડાયા. એને પાર્ટી પોતાના પિતાની પાર્ટીમાં નહેરુજી ન ગયા સાહેબ. પોતાની જ પિતાએ રચેલ પાર્ટીમાં જવાહરલાલ નહેરુ ન જોડાયા. જવાહરલાલ નહેરુ રહ્યા કોની સાથે? કોંગ્રેસ સાથે, બાપુ સાથે. તો અહીંયા તમને એ બતાવે છે કે પોતે વિચારની દ્રષ્ટિએ કેટલા સ્વતંત્ર હતા, અને એને સ્વતંત્ર રહેવા માટે જે વાતાવરણ પૂરું કરવું પડે એ વાતાવરણ પૂરું કરનાર એના પિતાશ્રી હતા. કે એના પિતાશ્રી કીધું કે ઇટ ઇઝ યોર ડિસિઝન, આ તારું ડિસિઝન છે કે તારે મારી સાથે રહેવું કે બાપુ સાથે. તારી મેન્ટાલિટી કોની સાથે મેચ થાય છે તારે નક્કી કરવાનું. સો જવાહરલાલ નહેરુ ડિસાઇડેડ કે હું બાપુ સાથે રહીશ, અને કોંગ્રેસમાં જ રહ્યા સાહેબ. વિલાયતથી પણ મેં કીધું પત્રો લખતા, અને પત્રો લખીને કહેતા. શું કહેતા? એમ કહેતા હતા કે તમારે તમારી રાજનીતિની વિચારધારા બદલવી જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે તેમ કરવું જોઈએ. સો મતલબ જે પ્રયાસ મોતીલાલ નહેરુએ જવાહરલાલ નહેરુને બહાર રાખવાનો કોશિશ કરી. ઘણા બધા કહે છે ને, તમે એવી વાત સાંભળ્યું હશે કે જવાહરલાલ નહેરુના કપડા લોન્ડ્રી માટે આઝાદી બાદ લંડન જતા હતા, કે એના કપડા ઇસ્ત્રી માટે, પ્રેસ માટે, લોન્ડ્રી માટે ક્યાં જતા હતા? તો કે ઇંગ્લેન્ડ જતા હતા આઝાદી બાદ. તો સાહેબ હું તમને એ પણ કહી દઉં કે આઝાદી બાદ પણ એના કપડા લોન્ડ્રી માટે ત્યાં જ જતા હતા, કેમ કે એટલા રીચ હતા. બરાબર? એટલા ધનવાન હતા કે સાહેબ એ પેલા એની પાસે એટલા જ પૈસા હતા.
તો આ તો શું છે કે આપણી પાસે અડધી માહિતી પહોંચે કે નહેરુજી આમ કર્યું, પણ સાહેબ તમને એ પણ ખબર હોવી જોઈએ કે નહેરુજીની પાસે એટલા પૈસા હતા, એટલી ડિગ્રી હતી કે કદાચ એ કઈ ન કરે તો બી આખી જિંદગી સુખેથી રહી શકત. પરંતુ એને આ સ્વાતંત્ર્ય ચળવળ જો કોઈનાથી પ્રભાવિત થયા હોય તો એ હતા ગાંધી. ગાંધીના કારણે જવાહરલાલ નહેરુ આખા પોલિટિક્સમાં આવ્યા. આગળ જઈએ. 1923માં કોંગ્રેસના પોતે જનરલ સેક્રેટરી બન્યા. જો સ્વાભાવિક છે, અગર 22માં તમે તમારી પિતાની પાર્ટી જોઈન્ટ નથી કરતા, એનો સીધો સાધો મતલબ છે કે તમે કોંગ્રેસને લઈને કેટલા તમે એકદમ ડિવોટેડ છો, ડેડિકેટેડ છો. તો કોંગ્રેસમાં 23માં એને જનરલ સેક્રેટરીનું પદ મળ્યું અને ફાઇનલી 1927માં કોંગ્રેસ વતી એને બ્રસેલ્સ મોકલા. ક્યાં મોકલા? બ્રસેલ્સ. બ્રસેલ્સ એટલે બેલ્જિયમનું એક શહેર છે, રાઈટ? જર્મની. આ જર્મની છે. જર્મનીની બાજુમાં બેલ્જિયમ આવ્યું છે અને બેલ્જિયમમાં આવેલું આ બ્રસેલ્સ. આ બ્રસેલ્સ શું કામ મોકલા એ પણ તમને કહી દઉં. બ્રસેલ્સમાં 1927માં, ક્યારે સાહેબ? 1927. 1927માં બ્રસેલ્સમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદ થઈ હતી. આંતરરાષ્ટ્રીય પરિષદ થઈ હતી. એ પરિષદ શું હતી? એ પરિષદમાં એ ગયા એટલા માટે કે જ્યાં બધા જ દેશો ભેગા થયા હતા. કેવા દેશો? જેના ઉપર બ્રિટિશરોની શું હતી? બ્રિટિશરોની હુકુમત હતી. તો ત્યાં પોતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વતી પોતાનો પક્ષ રાખવા ગયા હતા. હવે આપણે બધા અમુક તો કહીએ ઇમરાનભાઈ તમારા છોકરાને લઈ લેજો, ધ્યાન રાખજો, થોડીક વાર એના કામની વસ્તુ આવશે, બરાબર? હા, એના કામની વસ્તુ આવશે ઇમરાનભાઈ. તો થયું શું છે? ધ્યાન આપજો. આપણે હજી મને તો એવા સમય ઘણીવાર એવા મેસેજ બી વાંચ્યા છે વોટ્સએપમાં, એવા બી વાંચ્યા છે. જોજો કેવા મેસેજ ખબર છે કે જવાહરલાલ નહેરુ છે એ ભારતમાં રહેતા હતા અને એ વખતે વિદેશની યાત્રાઓ એટલા માટે કરતા હતા કે અલગ અલગ દેશમાં જઈ ભારતમાંથી ખજાનો લઈને અલગ દેશમાં રાખ્યા, એટલે કે પોદરો છે તો ઉપાડીને રાખ્યા, પોદરો છે. અને ત્યાં સુધી બીજા બધા શું છીંજા કાચા કે જીંજા કાચા કે છીંજા કાચા કે જીંજા કાચા એવું કરતા હતા. તો કોઈને કઈ ખબર નથી પડતી. બીજી વાત, ઘણા એમ કે છે, એવા બી તમે સાંભળ્યા હશે કે જવાહરલાલ નહેરુએ છે ને આ દેશની પથારી ફેરવી. આ તો સાંભળ્યું જ હશે 100%. કાશ્મીરનો પ્રશ્ન જવાહરલાલ નહેરુ, ચાઇનાનો પ્રશ્ન જવાહરલાલ નહેરુ. નો ડાઉટ આમાંથી મોટા ભાગનું સાચું છે, ખોટું છે. સવાલ એ નથી કે સાચું શું છે ને ખોટું છે, તો આજના લેક્ચરમાં પૂરો થશે હું કહીશ. સવાલ એ છે સાહેબ કે ભૂરા તને એટલી ખબર છે કે જવાહરલાલ નહેરુની ભૂલ કઈ છે, બરાબર છે સાહેબ? તમને ઈ ખબર છે કે તમને તમારી ભૂલ શું છે? હું તો કહું તમને ત્યાં સુધી કોઈ પણ રાજકીય નેતા ઉપર કહેવાનો અધિકાર નથી જ્યાં સુધી તમે કમસે કમ સવારે નાવા ધોવાની ટેવ તો પાડો યાર, એટલું તો કરો. આ તો સવારના પોરમાં એમના મોઈન રગાન મોઢા જેમ ભાખરી ને ગોળકી લાવો, ખાવ, ભૂખ લાગી ભાઈ. ખાઈ પીને પાડાની જેમ હુઈ ગયો એમ જેવું બપોર પડે ખાવું છે, ખાઈને વળી હુઈ જાય બપોર. ઉઠીને પછી સીધો કરાય દેશ માટે કોઈ કરવું છે પણ ઉઠીને વળી પાછો હુઈ જાય. રેવા દે. એના કરતા જેને કરવું છે એના વખાણ ન થાય તો કાંઈ નહીં, પણ બીજું ન કરો. અને આઈ એમ અગેન સેઇંગ સાહેબ, હું ફરી પાછું કહું છું સાહેબ, સાચું કહું છું કે હું કોઈ કોંગ્રેસી કે ભાજપી નથી, હું તમારો છું. યાદ રાખજો, નાઈધર આઈ એમ પ્રો કોંગ્રેસી, નાઈધર પ્રો બીજેપી. હું નથી કોઈને માનતો, બરાબર? હું તમને માનું છું, હું તમારી પાર્ટીનો માણસ છું, બરાબર? તો આ હું ખાલી પોલિટિકલ ફેક્ટ કહું છું કે સાહેબ એટલીસ્ટ તમે અગર કોઈનું ખરાબ બોલો, હું તો બોલો, હું જ કહીશ. આજે નહેરુની ભૂલ હું કહીશ, જે હું નહીં આખી ભારત કે છે, દુનિયા કે છે. પણ સાહેબ એની સાથે સાથે એને જે સારા કામ કહે છે એના વખાણ બી થવા જોઈએ. સાહેબ 1927માં નહેરુ સોવિયત સંઘની મુલાકાત લીધી. તમે શું કરો? સોવિયત સંઘ કે ફરવા ગયા હતા કે સોવિયત સંઘ કે હરવા ફરવા? ના સાહેબ, સોવિયત સંઘની સિસ્ટમ જોવા ગયા હતા સાહેબ. સિસ્ટમ જોઈ અને એટલે તમે જો નહેરુની શાસન પદ્ધતિમાં તમને સોવિયત સંઘ, રશિયાનું ઘણું બધું જોવા મળશે. કઈ રીતે? હમણાં તમને આગળ કહું શું જોવા મળશે. પણ એ પહેલા 1927માં મેં કીધું એ બ્રસેલ્સ ગયા, 1927માં સોવિયત સંઘ ગયા. એટલે હવે નહેરુ છે ને, નહેરુ સામાન્ય માણસ નથી રહ્યા, એક પ્રાંતીય નેતા હતા, પ્રાંતમાંથી રાષ્ટ્રીય નેતા બની ગયા. એ બે ઘટના કઈ કે જેને પ્રાંતીય નેતામાંથી રાષ્ટ્રીય નેતા બનાવી નાખ્યા. 1928માં મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક કમિટી નિમાઈ જે સાયમન કમિશનના વિરોધ માટે હતી. અને એ કમિટીએ મોતીલાલ નહેરુ અધ્યક્ષ બનાવ્યા અને એમાં સભ્ય તરીકે જોડાયા કોણ? આપણા જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ સભ્ય તરીકે જોડાયા એમાં શું બની ગયા સાહેબ? સેક્રેટરી બની ગયા. હવે ધ્યાનથી જોજો, 1928માં પોતે સેક્રેટરી હતા. સમજો, ધ્યાનથી સમજો, બહુ મસ્ત વાત કહેવા જાઉં છું, તમને સમજાવીશ કે નહેરુજીનું મન કેવું હતું. પોતે જે રિપોર્ટ આવ્યો બહાર, નહેરુ રિપોર્ટ, એમાં સેક્રેટરી હોવા છતાં પોતે જ વિરોધ કર્યો.
પોતે જ વિરોધ કર્યો. બોલો કે ભાઈ હું નેહરુ રિપોર્ટના નિષ્કર્ષ સાથે સહમત નથી. અને સાથે કોણ સહમત નતું? સુભાષચંદ્ર બોઝ નતા. તો સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ બંને સહમત નતા અને બંને સભ્ય હતા નેહરુ રિપોર્ટમાં. શું કામ સહમત નતા? કેમ કે નેહરુ રિપોર્ટ શું માંગતો હતો? ડોમિનિયન સ્ટેટ. ડોમિનિયન સ્ટેટ એટલે શું? કે બાકી બધું અમારું, પણ માથે રાષ્ટ્રપતિ કોનો હતો? કે ઇંગ્લેન્ડનો. નહેરુએ કીધું કે નહીં પપ્પા, ગલત બોલા. મોતીલાલ નહેરુને ચોખ્ખું કીધું, નહીં પપ્પા, પપ્પા હોય તો વ્યવહાર, એક વાર ની 100 વાર, પરંતુ આ ખોટું. હું ડોમિનિયન સ્ટેટમાં માનતો નથી. અંગ્રેજોની 1 2 3 ને 4 5 6 ખરી, તો હું નહીં માનું. અને અલગ થઈ ગયા સાહેબ. અને 1929 માં ગર્જના કરી દીધી પૂર્ણ સ્વરાજની કે હવે મને આનાથી ઓછું કંઈ ન ખપે. કોઈ વસ્તુ ન માંગી. જો તમે આ લાહોર ખાતે કરેલો અધિવેશનનો 1929 નો પૂર્ણ સ્વરાજનો હાકલા પડકારા જુઓ તમે. આને ચોખ્ખું કહી દીધું કે હવે પૂર્ણ સ્વરાજથી ઓછું કંઈ ખપે નહીં. જો આ મેદની આ ભીડ જોઈ લો બધાય, રાઈટ. આ રાત્રિના કરેલું છે. જો રાત્રિનો તમે જોઈ શકો છો, મંડપમાં જોઈ શકો છો. રાવી નદીના કિનારે સાહેબ 31મી ડિસેમ્બર, તમને એ બી કહી દો, તારીખ બી કહી દો, 31મી ડિસેમ્બર 1929 રાવી નદીના કિનારે રાત્રે એને કીધું સાહેબ હવે જોઈએ તો પૂર્ણ સ્વરાજ જોઈએ, બાકી કંઈ ન જોઈએ. આજે એનાઉન્સમેન્ટ એને કરી દીધું ને, ધેટ એનાઉન્સમેન્ટ. આ એનાઉન્સમેન્ટ એવું કહે છે સાહેબ કે હવે એ માણસ પોતાના પિતાથી પણ વિરુદ્ધમાં જવા તૈયાર થઈ ગયા છે કે નહીં ભાઈ અમારે ગુલામ નથી રહેવું. પોતે કોંગ્રેસમાં પછી તો એટલું મોટું કદ થઈ ગયું કે 1929 માં પહેલી વાર કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા, પછી 36 માં ચૂંટાયા, પછી 37 માં, 51 માં, 54 માં. મતલબ અલગ એટલા વર્ષે એ કોંગ્રેસના નેતા પણ ચૂંટાયા. અને 31 ડિસેમ્બર રાવી નંદરે આ કર્યું. અહીંથી નેહરુ રાષ્ટ્રીય લેક્ચર બની ગયા સાહેબ. બોલો, મસ્ત છે ને? ધ્યાનથી સમજો, હજી બહુ મસ્ત આગળ માહિતી બહુ જોરદાર આવશે, જોરદાર આવશે. અરે ડિસલાઇક વાળા ફરજ નિભાવી કે પછી આપણે આપણી લાઈક વાળા ફરજ નિભાવી દો. હવે અહીંથી મતલબ આ જે નેહરુ કમ રિપોર્ટ ને જે આ પૂર્ણ સ્વરાજની ડિક્લેરેશન છે, ત્યાંથી સાહેબ નેહરુજી કદાવર થઈ ગયા. પછી તો સાહેબ નેહરુ જ્યાં જતા ને સાહેબ, ત્યાં લોકો ભીડ પાગલ થઈ જતી. લોકો એને કોપી કરવાની કોશિશ કરતા. ઇવન કોંગ્રેસમાં પણ લોકો નેહરુની કોપી કરવાની કોશિશ કરતા, કોંગ્રેસમાં પણ. બોલો. અને ધીરે ધીરે ત્યાંથી બધું શરૂ થઈ ગયું. ધીરે ધીરે પાછી ત્યાંથી શરૂ થઈ જાય છે. આગળ આવીએ મતભેદ અને મનભેદ. હવે તમને ખબર જ છે આઝાદી બાદ એના મતભેદ ઘણા હતા, ઘણા બધા સાથે હતા. આઝાદી બાદ પણ, આઝાદી પહેલા પણ હતા. આઝાદી બાદમાં સૌથી પહેલું મતભેદ તમને કહીશ, બાબા સાહેબ અને નેહરુ વચ્ચે. સાહેબ બહુ પ્રોબ્લેમ હતા. દુનિયા આખી જાણે છે કે આઝાદી બાદ નહીં ચૌહાણ અતુલસિંહ 26મી જાન્યુઆરી 1930 ના આવે. એ 26મી જાન્યુઆરી 1930 છે એને ડિક્લેર કર્યું હતું, નો ડાઉટ. પણ એ 30માં 1929 માં પેલા અધિવેશનમાં ડિક્લેર કર્યું હતું ને 30 માં રાવી નદીના કારણે. એટલે અધિવેશનમાં પહેલા 31 ડિસેમ્બર 1929 અધિવેશનમાં આવે ને 30 માં પછી એનો ઓફિશિયલી એને પૂર્ણ સ્વરાજ ડિક્લેર કર્યો. એ રીતના આવશે. બરાબર છે? હવે ધ્યાન રાખો. હવે સમજો કે બાબા સાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુ આ બંને વચ્ચે તમને ખબર છે શું હતા? મતભેદ. પણ ફરી કહું છું, મતભેદ હતા. શું હતા? મતભેદ, મનભેદ નતા સાહેબ. આ બંને નેતાની મહાનતા તમે જુઓ, બંને નેતાની મહાનતા જોજો. તમને શું કહું છું કે જ્યારે પહેલી વખત બાબા સાહેબ આંબેડકરને ઓફર કરાય સંવિધાન સભામાં ભાગ લેવા માટે. ક્યાં લેવા માટે? સંવિધાન સભામાં. તો સાહેબ બાબા સાહેબે બિલકુલ ના ન પાડી. નહીં તો ન તો એને સરદાર ગમતા હતા, ન તો નેહરુ ગમતા હતા, ન ગાંધી ગમતા હતા. અને નેહરુ ને સરદાર ને ગાંધીને બી બિલકુલ બાબા સાહેબ સાથે જામતું નતું. પણ ત્રણેય લોકોએ શું વિચાર્યું કે આ અમારી પર્સનલ મેટર નથી, આ દેશની મેટર છે, માટે એને જેની જરૂર છે એને ઇન્વાઇટ કરવા પડે. અને સંવિધાન સભામાં સાહેબ એને સપોર્ટ કર્યો. કોને? બાબા સાહેબ આંબેડકરને. પોતે બાબા સાહેબ આંબેડકરને સંવિધાન સભાના ચેરમેન, ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બનાવવામાં સપોર્ટ કર્યો. એની સાથે સાથે પોતાની અંતરિમ સરકારમાં રાજેન્દ્ર પ્રસાદ દેખાય છે અને આ બાબા સાહેબ આંબેડકર છે, આ તમારા નેહરુ છે. અંતરિમ સરકારમાં સાહેબ એને લો મિનિસ્ટરનું પદ આપ્યું. નકર એ ચાહે તો જીદ કરીને એને ન રાખ્યા, પણ નહીં, એને ખબર હતી કેમ કે જો મારે દેશ ચલાવવો છે, મારા દેશને ઉભો કરવો હશે તો મારે સશક્ત માણસો, મેન્ટલી સશક્ત માણસોને લેવા પડશે. તો પોતાની સરકારમાં કાયદા મંત્રી તરીકે સ્થાન આપ્યું. પછી એના સૌથી મોટા દુશ્મન, જે આજે તો એવું કહેવાય છે કે એ વખતે તો શ્યામા પ્રસાદ મુખર્જી, એ વખતે વીર સાવરકર, આ બધા તો ટોટલી અગેન્સ્ટ હતા, ગાંધીજીની અગેન્સ્ટ હતા, કોંગ્રેસની અગેન્સ્ટ હતા. એ શ્યામા પ્રસાદ મુખર્જીને પણ પોતાની ગવર્મેન્ટમાં મંત્રી પદ આપ્યું. વાણિજ્ય મંત્રી બનાવ્યા શ્યામા પ્રસાદ મુખર્જીને, વાણિજ્ય મંત્રી. પરંતુ બાદમાં શ્યામા પ્રસાદ મુખર્જી પોતે રિઝાઇન આપી દીધું હતું. યાદ રાખજો. તો આ એની આને શું કહેવાનો મતલબ શું સમજાવવા માંગુ છું કે મતભેદ હતા, મનભેદ નતા. આજે તો શું થયું? ધડીક થયું પાર્ટીમાં તો મોઢું ઠેડાવીને માર નથી પાર્ટીમાં રાજીનામું, સીધું રાજીનામું. કોઈના વિશે કોઈ કઈ બોલી નથી શકતું.
અટલ બિહારી વાજપેયી એક વખત ગૃહમાં કીધું તો બહુ સરસ વાત કીધી હતી કે અમારા એટલે કે 55-60 ના દાયકામાં જ્યારે હું પહેલી વાર કે સંસદ સભ્ય બન્યો લોકસભાનો, ત્યારે તો સાહેબ તમે ગૃહમાં ગમે એટલી આલોચના કરો, ગૃહની બહાર તો તમને ભેટી પડે, ખુશ થાય ઉલટાના કે વાહ યાર આજે તમે સરસ પરફોર્મન્સ આપ્યું. કેમ કે આ રાજનીતિ છે ને આ રાજનીતિ ત્યારે હતી, આજે હવે એકદમ વહી ગઈ છે. બાદમાં શ્યામા પ્રસાદ મુખર્જીએ શું કર્યું હતું સાહેબ કે રાજીનામું આપી દીધું હતું. નહેરુનું અર્થતંત્ર કેવું હતું, આ દેશને ઇકોનોમિકલી નહેરુ ક્યાં લઈ જઈ શકે, મતલબ ક્યાં લઈ ગયા, કેવા હતા અર્થતંત્ર લઈને એના વિચાર. સાહેબ 1938માં નહેરુજીએ સોવિયત સંઘમાંથી આયોજન પંચનો ખ્યાલ લીધો અને ભારતમાં સ્થાપના કરી 1950 થી પ્લાનિંગ કમિશન. આ બધા તમે જાણો છો પ્લાનિંગ કમિશન. અને પ્લાનિંગ કમિશનની સ્થાપના કરી અને બાદમાં આજે શું ઓળખાય છે તમને બધાને ખબર છે, નીતિ પંચ. નીતિ પંચ, યસ સુરતસિંહ આવું છું, બધા ઉપર આવું છું. હા બાબા સાહેબે પણ રાજીનામું આપી દીધું, યસ હું આવું છું એના ઉપર બી આવું છું. તો એને તમે થોટ પ્રોસેસ જો, એને 1938માં વિચાર લીધું સાહેબ કે આયોજન પંચ અત્યારથી બનાવી રાખો કેમ કે આગળ જતા કામ આવશે. સુભાષચંદ્ર બોઝ જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા 1938, એને એક સમિતિનું ગઠન કર્યું ને એ સમિતિના અધ્યક્ષ બનાવ્યા જવાહરલાલ નહેરુને. અને એ સમિતિનું કામ શું હતું તો કે પ્લાનિંગ કમિશન. મતલબ કેટલું એડવાન્સ પ્લાનિંગ હતું. દેશ આઝાદ થયો 47માં, આ લોકો 38 થી પ્લાનિંગ કરતા હતા સાહેબ. તો આમ તો આપણા અર્થતંત્ર શું કહેવાય કે સાચું ક્યાંથી વિકસિત થયું, 1991. લોકો શું કહે છે કે નહેરુ એક અર્થતંત્ર એવું બનાવીને ગયા કે એમાંથી છે 1991માં આપણે બહાર નીકળ્યા, નહેરુએ પથારી ફેરવી નાખી, નહેરુએ દેશને બરબાદ કરી નાખ્યો. પણ મારા સાહેબ નહેરુએ આ ક્લોઝ ઇકોનોમી શું કામ બનાવ્યું, તમને અગર એ હક છે કહેવાનો કે 91 પછી આ દેશનું અર્થતંત્ર વિકસ્યું, કેમ કે ઇકોનોમીને ખુલ્લું કરી, ખુલ્લી ઇકોનોમી, ખુલ્લું અર્થતંત્ર કર્યું. તો અત્યાર સુધી ક્લોઝ શું કામ હતું, ક્લોઝ એટલા માટે હતું સાહેબ કારણ કે નહેરુજીએ જ્યારે આ અપ્લાય કર્યું ને, આ ક્લોઝ ઇકોનોમી અપનાવ્યું ને, એનું કારણ એ હતું સોવિયત સંઘનું સફળતાનું ગ્રાફ. યુએસએસઆરમાં આ ઇકોનોમી, આ અર્થતંત્રનું મોડેલ હતું. નહેરુજીએ 1950માં જ્યારે અપ્લાય કર્યું ભારતમાં આઝાદી બાદ, ત્યારે જોયું કે વિશ્વમાં અત્યારે એવું કયું અર્થતંત્ર છે જેને અપ્લાય કરવાથી સફળ પણ થવાય. અને અચ્છા સ્પીડ ધીમી રાખું ઓકે સ્પીડ થોડી ધીમી રાખું. કે નહેરુએ અર્થતંત્ર શું કામ રાખ્યું સાહેબ, અર્થતંત્ર એટલા માટે રાખ્યું કેમ કે નહેરુને ખબર હતી સાહેબ કે જો અત્યારે જે પ્લાન છે, આજે હું તમને કહું, આજે તમે મને પૂછો કે સાહેબ અત્યારે કપડામાં ફેશન કઈ ચાલે છે, તો આપણે એમ કહીએ કે સાહેબ અત્યારે એકદમ પોલો જીન્સ કે નેરો જીન્સની ફેશન ચાલે છે, રાઈટ. છોકરીઓની અલગ ફેશન ચાલે છે. હવે 30 વર્ષ પછી તમે એમ કહો કે આ નેરો જીન્સની ફેશન હોય ગઈ, જેમ કે બેલ બટમની આજે નથી, પણ બેલ બટમ જે દિવસે જે પહેરતા હતા ત્યારે એના માટે ફેશન હતી સાહેબ, અને એ જ સાચું હતું. એમ નહેરુજી માટે જ્યારે અર્થતંત્ર અપનાવ્યું ત્યારે પરિસ્થિતિ અનુસાર આ જ સાચું હતું ને આ જ પરફેક્ટ હતું, એટલે એને અપનાવ્યું. 1991માં પરિસ્થિતિ બદલાઈ ગઈ, વૈશ્વિક આખા બજાર બદલાઈ ગયા, ચેન્જ આવી ગયો, તો એ ચેન્જ સ્વીકારીને તમે આપણું અર્થતંત્ર બદલાવવું પડ્યું. તો કોઈ ખોટું નથી હોતું સાહેબ, યાદ રાખજો, કોઈ ખોટું નથી હોતું, બધા પોતાની પરિસ્થિતિ પ્રમાણે સાચા હોય છે. તો નહેરુજી અર્થતંત્ર એટલે અપનાવ્યું હતું. હવે વાત કરીએ કે નહેરુજી આ અર્થતંત્ર અપનાવ્યું તો શું કર્યું હતું સાહેબ, ભારતમાં પીએસયુ કેટલા શરૂ કર્યા ને, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ. મતલબ શું, હવે જ્યારે ઇકોનોમી ક્લોઝ હતી તો પછી એને શું કરવાનું તો કે એ ઇકોનોમી ક્લોઝમાં એને સૌથી વધારે ક્લોઝ ઇકોનોમી ખુલ્લું તંત્ર સમજી લો. પહેલા ક્લોઝ ઇકોનોમી એટલે કે કોઈ બહારનો વ્યક્તિ આવીને ધંધો ન કરી શકે, કેમ કે આપણી અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની બહારની કંપની તરીકે ધંધો કરવા આવી અને પછી આપણા પર શાસન કરવા માંડી હતી. એટલે આપણે દૂધનો દાજેલો છાશ પણ ફૂકીને પીવીને એના જેવું થયું હતું કે આપણે એટલી કેર કરતા હતા કે હવે આપણી સરકાર કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતી ન હતી. એટલે બહારથી કોઈને આવવા જ નથી દેવી. અને જો કોઈને છતાંય બહારથી બિઝનેસ કરવા આવવું હોય તો સરકારના એટલા બધા લાયસન્સ લેવા પડે કે થાકી જાય. દાખલા તરીકે કંપની આવી છે, બ્રિટનથી કંપની આવી, ફરીથી માની લો, અને કંપની બનાવે છે ટુવાલ. શું બનાવે છે? ટાવલ બનાવે છે. હવે ટાવલ કંપની બનાવતી હોય અને પછી એ જ કંપની એમ કે હવે અમે કાલથી હેન્કરચીફ એટલે કે રૂમાલ બનાવશું, તો પણ એને લાયસન્સ લેવું પડે. નહીં તો ટાવલ બનાવે કે હેન્કરચીફ બનાવે શું ફેર પડે? પણ આપણે રૂલ્સ એવા રાખ્યા હતા કે તમને જેની પરમિશન આપીએ એટલી જ તમારે કામ કરવાનું, એનાથી વધારે નહીં. અગર ટાવલ બનાવનાર કંપનીને હેન્કરચીફ બનાવવો હોય, રૂમાલ બનાવવો હોય, તો પણ સરકાર પાસેથી પરમિશન લેવાની. શું કામ? કેમ કે હવે આપણે એટલા ડરી ગયા હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી કે બીજી કોઈ કંપની આવીને આપણા પર શાસન કરવી જોઈએ નહીં. આને કહેવાય ક્લોઝડ ઇકોનોમી. હવે પરિણામે તમે બહારનાને કોઈને ધંધો કરવા ના આવવા દો
તો પછી તમારે અંદર સતત વધારે ધંધા કરવા પડે ને. એટલે નહેરુ સરકારે PSU એટલે શું કે આમ સરકારની જ કંપની સરકાર જ ચલાવે અને એમાંથી જે પ્રોફિટ થાય એ બધાને સરકાર પાછું ઇક્વલી બીજા લોકોમાં વેચી દે. એટલા માટે કૃષિની જરૂરિયાત સમજી શું કર્યું એને ખબર હતી કે આ દેશ કૃષિ પ્રધાન છે, અહીંયા ખેડૂત છે જ બધું છે, બાકી કઈ નથી. તો મારે કેના ઉપર કામ કરવું પડશે? ડેમ અને નદી. બીજું એને આધુનિક જેટલા જે વાહનો હતા એ બધા જ વાહનો એને ફટાફટ જેટલા થઈ શકે એટલા એને પ્રમોટ કરવા માંડ્યા. યાદ રાખજો એ પ્રમોશન આપીને એને ખબર હતી કે આ દેશનું અલ્ટિમેટમ કઈ હોય ને સાહેબ તો કૃષિ છે. કૃષિને ડેવલપ કરવા માટે એને નદી ડેમ એને ડેવલપ કર્યા. અને તમને ખબર હશે કે એને એક વ્યાખ્યા આપી હતી કે ભારતના જેટલા ડેમ છે ને ભાખરા નંગલ ને ફલાણા ઢીકણા ને સાહેબ એ ઓનેસ્ટલી ટેમ્પલ ઓફ મોડર્ન ઇન્ડિયા છે. બરાબર છે, ઓનેસ્ટલી ટેમ્પલ ઓફ મોડર્ન ઇન્ડિયા છે. નિર્મલા સીતારામને ઇન્ટરવ્યુમાં કીધું હતું કે રૂલ્સ એકદમ સ્ટ્રિક્ટ, હથિયાર ખરીદવા માટે પણ. હા 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 એ વાત તો આખી અલગ છે, એ તો હું કહીશ તમને. હથિયાર ખરીદવા માટે પણ જે એના રૂલ્સ છે ને વગેરે વગેરે એ બધું તો ફેનાલી અલગ વસ્તુ છે. અહીંયા હું જે કહું છું કે ટેમ્પલ ઓફ મોડર્ન ઇન્ડિયા, બરાબર, જો આ ભાખરા નંગલ ડેમ છે, ભાખરા નંગલ, તો શું કામ એને બનાવ્યું? એનું પર્પસ શું હતો? નહેરુજીને ખબર હતી કે જ્યાં સુધી હું ભાખરા નંગલ ડેમ, બિયાસ, નવાગમ, ઉકાઈ, મહી, મયુરાક્ષી, કોસી, નાગાર્જુન, ભીમા યોજના, રાજસ્થાન કેનાલ, આ બધી જ યોજના કોને બનાવી છે? કોણ લેવું ભારતમાં? નહેરુજી. શું કામ લેવા? એને ખબર હતી જ્યાં સુધી હું આ રીતના કૃષિને ડેવલપ નહીં કરું, પાણીનો ઉપયોગ નહીં કરું, આ દેશની કૃષિ ડેવલપ ન થાય. કૃષિ ડેવલપ નહીં થાય તો આ દેશનું અર્થતંત્ર ઊભું નહીં થાય, અર્થતંત્ર ઊભું નહીં થાય તો આ દેશ સાચા અર્થમાં ઊભો નહીં થાય. તો આ દેશને ઊભો કરવા માટે એને બહુ કોશિશ કરી. કઈ વાતની? કે સૌથી પહેલા મારે પાયામાં ઘા કરવો પડશે. અને એની સાથે સાથે ન માત્ર કૃષિ, એને વિજ્ઞાનમાં પણ બહુ ધ્યાન આપ્યું. જો આ કોણ છે? હોમી જહાંગીર બાબા, ઓળખતા હશો, બરાબર. આપણે જેને આપણા ભારતના વિજ્ઞાનના પિતા કહી શકાય, કે જેને ન્યુક્લિયર એનર્જી શરૂ કરી. તો આ માણસ એમાંય ફોકસ કર્યું, પણ એનો ટાર્ગેટ ત્યારે ન્યુક્લિયર વેપન બનાવવાનો નહોતો. એનો ટાર્ગેટ વિજ્ઞાનને લઈને ન્યુક્લિયર વેપન બનાવવાનો હતો. વૈજ્ઞાનિક અભિગમ બહુ જોરદાર હતો. એટલે એને જો એમ્સ, IIT, IIM, NIT, CSIR કેટલું બધું બનાવ્યું, સમજો છો? હવે ધ્યાન રાખજો શું કહેવા માંગુ છું. આગળ જોજો. તો એનો વૈજ્ઞાનિક અભિગમ કેવો હતો સાહેબ? તો કે અગર એનો વૈજ્ઞાનિક અભિગમ ન હોય, અગર એને ભારતને વિશ્વના ફલક ઉપર ન મૂકવું હોય, તો સાહેબ શા માટે એમ્સ છે, મેડિકલમાં છે, IIT છે, IIM છે, NIT છે, CSIR છે, આવી બધી આધુનિક અને ટેકનિકલ સંસ્થાઓમાં વિકાસ શા માટે કરે? શું કામ કરે? બરાબર. તમને બધાને ખબર છે કે આજે IIT અને IIM માંથી ભણેલા ગણેલા માણસો વિશ્વભરમાં ધૂમ મચાવે છે. આખા વિશ્વમાં જેટલી ટોપ 10 જે કન્ટ્રીઝ છે જેનું અર્થતંત્ર ઊંચું છે સાહેબ, એ બધા જ લોકો સાહેબ છે ને અલ્ટિમેટલી IIM કે IIT માંથી નીકળેલા. 10 માંથી 6 લોકો IIT IIM માંથી છોકરાઓ છે, જેની સ્થાપના જવાહરલાલ નહેરુના કાર્યકાળમાં થઈ હતી. એની સાથે સાથે નેશનલ લેબોરેટરી, ડ્રગ રિસર્ચ સેન્ટર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર પેટ્રોલિયમ, નેશનલ એરોનોટિકલ લેબોરેટરી. તો આ બધા જ શું કામ? આના ઉપરથી એ સાબિત થાય છે. આ સમજાવીશ અશ્વિન, સમજાવીશ, બિલકુલ સમજાવીશ. થેન્ક યુ રાઠોડ સંદીપભાઈ, થેન્ક યુ. યસ, ગૂગલના CEO કોણ છે? કોણ કહેશે? એ પણ IIM માંથી આ છે ગૂગલના CEO. વિચાર કરો. તો મતલબ એક નહીં, આવા તો કેટલા લોકો છે જે બેઝિકલી કોઈ પણ IIM IIT માં જે નહેરુજીના શાસનકાળ દરમિયાન થયું હતું, નહેરુજીના શાસનકાળ દરમિયાન, રાઈટ? એવી રીતે નહેરુ માટે લોકશાહી શું હતી? કેમ કે લોકશાહી અલ્ટિમેટલી આપણે થઈ તો ગયા, આપણે લોકશાહીમાં આઝાદ તો થઈ ગયા. હવે સાચી લોકશાહી હતી સાહેબ. તમને જાણીને આશ્ચર્ય થશે. યસ, સુંદર પિચે, યસ, આઈ ગોટ ઇટ, સુંદર પિચે, થેન્ક યુ. તમને જાણીને આશ્ચર્ય થશે સાહેબ, નહેરુને એ વખતે પહેલો જ પ્રશ્ન આવ્યો હતો કે ભારતમાં પાર્લામેન્ટરી સિસ્ટમ તો રાખી, બરાબર છે, પરંતુ પાર્ટી સિસ્ટમ કઈ રાખવી? મલ્ટી પાર્ટી રાખવી, સિંગલ પાર્ટી રાખવી, રશિયાની જેમ, ચીનની જેમ, કે ડ્યુઅલ પાર્ટી રાખવી, અમેરિકાની જેમ, કે મલ્ટી પાર્ટી રાખવી જેમ અત્યારે આપણે છે? સાહેબ એ ધારે તો એકલી સિંગલ પાર્ટી રશિયા અને ચીનની જેમ રાખત તો આજે પણ ભારતમાં કોંગ્રેસના જ શાસન હોત, બીજી કોઈ પાર્ટી ઉભરી શકત જ નહીં. પણ એને કીધું મલ્ટી પાર્ટી. ભારતના તમામ લોકોને મતાધિકાર આપ્યો સાહેબ.
એ વખતે ટ્રેન્ડ એવો હતો સાહેબ, ટ્રેન્ડ શું હતો કે વિશ્વનો જે દેશ નવો નવો બનતો ને આઝાદ થતો ને, તો એ દેશમાં એવો ટ્રેન્ડ હતો કે લોકો છે ને એ એટલા જ લોકોને મતાધિકાર આપતા જે ભણેલ ગણેલ હોય. અને ભારતમાં 1947માં સાહેબ ખાલી 17% લોકો ભણેલા હતા. કેટલા ટકા? 17%. આખા ભારતમાં 17% લોકો જ લિટરસી રેટ હતો. છતાં પણ જવાહરલાલ નહેરુએ બધાને મતાધિકાર આપવાની ભલામણ પોતાની પાર્ટીને કરી. અને મલ્ટી પાર્ટીમાં તો તમે માનશો નહીં, કોંગ્રેસમાં જ મછલીભાઈ પોતાના જ પક્ષમાં જવાહરલાલ નહેરુનો વિરોધ થયો કે મલ્ટી પાર્ટી ન રાખો, મલ્ટી પાર્ટી સિસ્ટમ રાખીશું તો તકલીફ પડશે. પણ નહીં, ભારતનું પહેલું જ ઇલેક્શન 1952નું જે થયું, જેમાં વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ ચૂંટાયા ભારતના બંધારણ મુજબ, ત્યારથી જ અમલવારી થઈ ગઈ મલ્ટી પાર્ટી સિસ્ટમ કે ભાઈ તમે ચાહો એટલી મલ્ટી રાજકીય પાર્ટી બનાવી શકો ને તમે ઉભા રહી શકો. લોકશાહી છે. તો સાહેબ આ એક તો લોકોને બધાને મતાધિકાર આપવો, જેની ઉંમર 21 વર્ષથી બધાને મતાધિકાર આપવો એ વખતે, અને એની સાથે સાથે મલ્ટી પાર્ટી સિસ્ટમ, આ બે વસ્તુ સૂચવે છે કે આ માણસને ત્યારે લોકશાહી કદાચ વધુ વાલી હશે, નહીં તો આવું કરી શકે નહીં. આ બી છે. બીજું બી કહી દો આગળ કે એની ભૂલ. હવે જેના આપણે જે લોકો રાહ જોઈ રહ્યા છે ઘણા બધા, બરાબર, મતાધિકાર તો બાબા સાહેબે અપાવ્યો. એ મકવાણા રમણીકભાઈ, મતાધિકાર કદાચ બાબા સાહેબે જ અપાવ્યો હશે, પણ મારે એટલું જ કહેવું છે કે એ વખતે પીએમ આ હતા. તો જે કોન્સેપ્ટને મંજૂર કરવો ન કરવો ને પીએમ ના હાથમાં. હું ખાલી એ શો કરવા માંગુ છું કે અગર એને જો મતાધિકાર ન આપવો તો એ આડે રોડા નાખી શક્યા હોત, પણ એને એવું ન કર્યું. હવે ભૂલ કે જેને લઈને આજે આખું ભારત એને ગાળો દે છે. પેલી ભૂલ જે હાલ ચાલી રહ્યું છે, સુશાંત સિંહ રાજપૂતને તમને ખબર છે કે હમણાં એની સુસાઇડ થઈ ગયું. કેના કારણે? નેપોટિઝમ એટલે કે પરિવારવાદ. સાહેબ આ મોટામાં મોટી ભૂલ, જે હું ભૂલ ગણાવું છું, બધી નહેરુની ભૂલ જે ઇતિહાસે નોંધ લી છે, ભૂલ તમને ગણાવું છું. ધ્યાન રાખજો શું ભૂલ છે. પેલી, 1950માં ઇન્દિરા ગાંધી હજુ મેચ્યોર ન હતા. ઇન્દિરા ગાંધીને રાજકીય અનુભવ નહોતો, છતાં પણ ઇન્દિરા ગાંધીને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ બનાવી દીધા. બીજા બી અનુભવી હોવા છતાં એક બિન અનુભવી માત્ર પોતાની પુત્રી હોય એને બનાવી દીધા. શું બનાવી દીધા? પ્રમુખ. આ પેલી ભૂલ એની, રાઈટ. હવે તમે જો, અને ત્યાંથી આ પરિવારવાદ હાઈલો આવે છે. તમે જોઈ શકો છો અહીંયા જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાઈટ. ઇન્દિરા ગાંધીના હસબન્ડ ફિરોઝ ગાંધી, પછી એમના દ્વારા જન્મેલા પુત્રો રાજીવ ગાંધી, સંજય ગાંધી, આ બધું તમે જોઈ શકો છો, રાઈટ. પછી એમના દ્વારા સંજય ગાંધીના પુત્રો મેનકા ગાંધી અને વરુણ ગાંધી, આ બી જોઈ શકો તમે, રાઈટ. અને એ જ રીતના રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધી, ને એમના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. તો આ બધું તમે જોઈ શકો છો. સાહેબ હું શું કહેવા માંગુ છું કે જે પરિવારવાદ આજે જે ભારત આખો આરોપ લગાવી રહ્યો છે, પરિવારવાદ, સગાવાદ, બરાબર છે, એ આખો પરિવારવાદની શરૂઆત અહીંથી નહેરુજીએ કરી દીધી. ક્યાંથી? 1950માં. જે એની મોટી ભૂલ હતી એ નહોતું કરવું, કેમ કે એને એ કર્યું ત્યારથી લોકોમાં આખી એક ખરાબ રોંગ ઇમેજ ગઈ, એની રોંગ ઇમેજ ગઈ. બીજું, પોતાને આખા વિશ્વમાં શાંતિદૂત થવું હતું. શું થવું હતું? શાંતિદૂત. ગળામાં અહીંયા કબૂતર બહુ વાલું હતું, અહીંયા ગુલાબ પહેરાવતા. શું કરતા કે બસ આપણે શાંતિદૂતનું નોબેલ પ્રાઇઝ લેવું, એવું લાગતું હતું. અને એટલા માટે સાહેબ એ લડાઈમાં માનતા જ નતા. આપણે 8:55 થઈ છે, 9:05 કે 9:10 સુધી લેક્ચર ચાલશે, બરાબર. અક્ષયમાં જેટલા રાહ જોઈ રહ્યા છે 9:05 કે મતલબ અક્ષયનો લેક્ચર આજે 5 કે 10 મિનિટ લેટ થાય, એટલે મેક્સિમમ 9:15 પણ 5 કે 10 શરૂ થશે. તો જેટલા પણ અક્ષયના અહીંયા છે વ્યુઅર્સ, એ ખાસ ધ્યાન રાખો કે તમે આજે આપણો લેક્ચર હજુ 10 મિનિટ ચાલશે અને પછી તમે 9:15 અક્ષયનો લેક્ચરમાં જોડાઈ જશો. સવારનો માત્ર 5-10 મિનિટ ખાલી તમને કહી દો, ઓકે, 5-10 મિનિટ. હવે આગળ ચાલીએ. તો પોતે શાંતિદૂત હોય, લડાઈમાં એને શું હતો? રસ બિલકુલ નહોતો. હવે એના પરિણામે શું નુકસાન થયું? પરિણામે પોતાના લશ્કરને આધુનિક ન કરી શક્યા. લશ્કરને આધુનિક ન કર્યા અને કઈ ભૂલ પેલી જ ભોગવી આપણે સીધી 1962 ઇન્ડો ચાઇના વોર. ભારત ચીનનું જે વોર થયું, વોરનું એકમાત્ર કારણ એ છે સાહેબ, એ કારણ શું છે કે સાહેબ 2-3 કારણ. એક તો પોતે લશ્કરમાં ધ્યાન જ ના આપ્યું, અને બીજું ચાઇનાને પોતાનું હિન્દી ચીની ભાઈ પંચશીલ કરાર થઈ ગયા છે તો કે વાંધો નહીં આવે. અહીંયા તમને નહેરુની બાજુમાં એક માણસ દેખાય છે જેનું નામ છે વી.કે. કૃષ્ણન મેનન. હું તમને ક્લોઝ બતાવું, એકદમ ક્લોઝ. જો આ વી.કે. કૃષ્ણન મેનન છે, આ નહેરુ છે. આ વી.કે. કૃષ્ણન મેનન નહેરુ ગવર્મેન્ટમાં શું હતા? તો કે ડિફેન્સ મિનિસ્ટર હતા. અને કરુણા જુઓ, આપણી કરુણા જુઓ કે વી.કે. મેનન ને એક કઈ
પાંખના નેતા હારે નતું બનતું, ના એરફોર્સના વડા હારે, ના નેવીના વડા હારે, ના આર્મીના. પરિણામે મહા મહેનતે થોડોક સમય પછી જવાહરલાલ નહેરુ એને રાજીનામું અપાવવું પડ્યું અને એને ફરી પાછા અહીંયાથી દૂર કરવા પડ્યા. તો આ એક તો વીકે મેનન જે બહુ મોટો વિરોધનો ભોગ બન્યા હતા, તમામ પાંખના વડાને એની જામતું નતું ડિફેન્સ મિનિસ્ટર હારે. બીજું, પોતે લશ્કર લડાઈમાં માનતા જ નતા, એટલે થોડુંક એ પ્રોબ્લેમ હતો. બીજી જે ભૂલ અમુક જે છે કે મેં કીધું એમ પંચશીલ કરારને આપણે એટલા બધા નહેરુએ વિશ્વાસમાં આવી ગયા કે હવે ચીન કોઈ દી આપણા વિરુદ્ધમાં જશે નહીં, એવું જ એને થઈ ગયું હતું. પણ છતાંય ચીને હુમલો કર્યો. શું કામ કર્યો એ આપણે 1962 નું વોર હજી કવર કરવાનું બાકી છે, આપણે કરીશું ત્યારે હું તમને કહીશ. 1959 બીજી એક ભૂલ કરી. કેરળમાં એક સરકાર ઓફિશિયલી ચૂંટાઈ હતી, એને પોતે ઇમરજન્સીના હથિયારનો ઉપયોગ કરીને ચૂંટાયેલી સરકારને બરખાસ્ત કરાવી અને આના કારણે આખા ભારતમાં નહેરુની બહુ રોંગ ઇમેજ ગઈ કે નહેરુ સરકાર શું સાબિત કરવા માંગે છે કે એ જ સાચા બાકી બધા ખોટા. તો આ બધી ભૂલના કારણે યસ ધૈર્યરાજસિંહ સરવૈયા બિન જોડાણવાદની નીતિ પણ એની જ છે, એ બી હું આગળ ટોપિક ઉપર આવીશ. તો આ અમુક ભૂલો એની છે. બીજી એક બહુ મોટી ભૂલ જે કદાચ તમને ખ્યાલ હશે કે આજે નોર્થ ઈસ્ટ આખું સળગી રહ્યું છે સાહેબ, અલગ અલગ દેશની માં. કોઈ કે અમારે ફલાણી આ જે અત્યારે બોર્ડર છે જે નાગાલેન્ડ ની બધું એ લોકોને બોડોલેન્ડ ને અલગ કરવી છે, એ વખતે નહેરુએ બિલકુલ ધ્યાન આપ્યું. નહેરુ કે આ બધા નોર્મલ ટોપિક છે, આમાં ક્યાં ધ્યાન આપશું? પણ પરિણામે શું થયું, ધ્યાન ના આપ્યું ને તો એ વિવાદ વકરતો ગયો અને એવું થઈ ગયું પૂજા અગ્રવાલ સરને મેલ કરજો, આન્સ આપશે નહીં. કોને બોલો મને કેજો, આન્સ આપીશ, મને કેજો. નહેરુ નથી, ગાંધી સરનેમ કેવી રીતે આવી? અચ્છા, સુરતસિંહ, હા કહું એવી કહું. અલગ દેશની માંગને મહત્વ ના આપ્યું, પરિણામે વકરતો ગયો અને બહુ ઓછું ધ્યાન આપ્યું. એટલે આજે જો નોર્થ ઈસ્ટ પણ આપણો બહુ મોટો પ્રોબ્લેમ છે, નોર્થ ઈસ્ટમાં બહુ જબરદસ્ત પ્રોબ્લેમ છે. 1952 કાશ્મીર પ્રોબ્લેમ ન થાત, પણ કાશ્મીર કેમ પ્રોબ્લેમ બન્યો? કેમ કે 52 કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લાની ધરપકડ કરાવી. ફાઇનલી શું થયું કે શેખ અબ્દુલ્લાની ધરપકડ કરાવી એટલે જે કાશ્મીરની એક લિંક હતી નહેરુજીની, એ લિંક પણ તૂટી ગઈ અને લિંક તૂટવાના કારણે અલ્ટિમેટલી કાશ્મીરમાં પણ એ સળગતો વિવાદ આપણે મૂકી આવ્યા અને આજે પણ એ વિવાદ આપણે તકલીફ પડે છે. સિમ્પલ. હવે વાત કરીએ નહેરુ અને બીજી એની મહાભયંકર ભૂલ જેને આખું ભારત એના ઉપર હસે છે, બરાબર, ઘણું બધું હસે છે. શું છે? એડવિના માઉન્ટબેટન અને નહેરુના સંબંધ. લોકો એવું કહે છે કે આ બંને વચ્ચે એક અફેર ચાલતું હતું. એડવિના માઉન્ટબેટન, આ કોણ હતી? માઉન્ટબેટનની વાઇફ, લોર્ડ માઉન્ટબેટન, જે ભારતના અંતિમ વાઇસરોય હતા બ્રિટિશો તરફથી, એની તરફનો આ બેને એવું કહેવાય છે કે આ બેને રિલેશન્સ હતા, અફેર હતું. એના કારણે નહેરુ છે એ ઘણું બધું કહેવાય કે ગુમાવી દીધું. અમુક માણસો તો ત્યાં સુધી કહે છે કે લોર્ડ એડવિના માઉન્ટબેટનના એના કારણે જ આ ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા. એક અફવા એ પણ છે કે મોહમ્મદ અલી જીન્ના અને જવાહરલાલ નહેરુ વચ્ચે રેસ હતી એડવિના માઉન્ટબેટનને લઈને, એના કારણે પણ ભારત પાકિસ્તાન થયું. ખબર નહીં કેવી અફવા આવે છે, પરંતુ હું તમને એટલું કહી શકું કે શું ખરેખર આ લોકો વચ્ચે રિલેશન હતા? તો એનો જવાબ છે યસ. શું કામ યસ? આ હું નથી કહેતો, પરંતુ તેમના પુત્રી, કોના પુત્રી? જવાહરલાલ નહેરુના નહીં, માઉન્ટબેટનના પુત્રી અને એડવિના માઉન્ટબેટનના પુત્રીએ ઇંગ્લેન્ડમાં એક ટીવી ઇન્ટરવ્યુમાં એવું કીધું હતું કે હા, મારા માતા અને નહેરુજી વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ વાત એને કીધી હતી. શું કીધું હતું? કે મારા માતા અને નહેરુજી વચ્ચે પ્રેમ સંબંધ હતો, જેની સાબિતી એને એમ કીધું કે જવાહરલાલ નહેરુ ભારતથી 1964 સુધી એ પોતે જીવ્યા ત્યાં સુધી મારી માને રેગ્યુલરલી પત્રો લખતા હતા, જે પત્રો આજે પણ મારી પાસે છે. અને એ પત્રો વાંચીને હું એટલું કહી શકું કે યસ, એ બંને વચ્ચે રિલેશન્સ હતા, પણ એ બંને વચ્ચે ફિઝિકલ, શારીરિક સંબંધો હતા એવું હું સ્વીકાર કરતી નથી ને હું માનતી પણ નથી. મતલબ એનો ઈશારો શું હતો? અને એને આ એક પોતાની બુક લખી, બુકમાં પણ આ ઘટસ્ફોટ કર્યો છે. બુકનું નામ છે ડોટર ઓફ એમ્પાયર, માય લાઈફ એઝ અ માઉન્ટબેટન, લેડી પામેલા હિક્સ. આ બુક એની છે અને એમાં એને આખી જર્ની લખી છે અને એમાં આ શી ઇઝ અ ડોટર
આ ડોટર છે લેડી એરિના માઉન્ટબેટનની, અને એમાં એને આ બધું લખ્યું છે. એણે કીધું છે કે યસ ધેર વોઝ આ એનું કેવું છે, આ મારું કેવું નથી કે ના તો કોઈ ઇન્ડિયન કોઈ બીજા આંકડા કહે છે, પણ એણે આ પુસ્તકમાં ઘટસ્ફોટ કર્યો, ઇન્ટરવ્યુમાં કીધું કે યસ એની પાસે આ એક રિલેશન હતા, પણ ફિઝિકલ ન હતા, માત્ર પ્લેટોનિક લવ હતો. તો એ વિવાદ હતા. હવે આ એની પર્સનલ લાઈફ છે, જેમાં હું માનું છું ત્યાં સુધી કોઈએ કઈ પણ જાતમાં માથું મારવું ન જોઈએ. બીજું એને ગ્રેટ ઘણું લખ્યું છે. એને એક પુસ્તક લખ્યું છે સોવિયત રશિયા, એક પુસ્તક લખ્યું છે વિધર ઇન્ડિયા, જેમાં ભારતમાં ચળવળ અને સિદ્ધાંતોને લઈને એને આ 1933માં પુસ્તક લખ્યું હતું એને, જ્યારે એ કારાવાસમાં હતા. સાહેબ જવાહરલાલ નહેરુ ટોટલ 9 વર્ષ જેટલું જેલમાં રહ્યા, જેમાંથી 3 વર્ષ તો કારાવાસ ભોગવ્યો છે. 9 વર્ષ જેટલું જેલમાં અને ટોટલ 3 વર્ષ તો કારાવાસ ભોગવ્યો છે, કારાવાસ. આગળ ધ્યાન આપીએ તો વિધર ઇન્ડિયા એનું ચળવળ અને સિદ્ધાંતો ઉપરનું પુસ્તક હતું સાહેબ. એનાથી આગળ ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, જેમાં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું આખે નિરૂપણ કર્યું છે. ગ્લિમ્સ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ભણતા છોકરાએ આ બે પુસ્તક ખાસ વાંચવું છે. ગ્લિમ્સ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી અને ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, બંને એના પુસ્તકો છે. ટુવર્ડ ફ્રીડમ એમની આત્મકથા છે, અને આ ઓટોબાયોગ્રાફી છે, એટલે કે એને પોતે લખી છે ઓટોબાયોગ્રાફી. ટુવર્ડ ફ્રીડમ, આઝાદી તરફ, બરાબર. એટલે એને આખી પોતે ઓટોબાયોગ્રાફી લખી છે. તમને ખ્યાલ હશે બાયોગ્રાફી એટલે શું અને ઓટોબાયોગ્રાફી એટલે શું. બાયોગ્રાફી એટલે એવું કે જે કોઈ બીજા લખે, અને ઓટોબાયોગ્રાફી એટલે કે જે પોતે જ લખે. અને લેટર્સ ફ્રોમ ફાધર ટુ હિઝ ડોટર, એવું કહેવાય છે કે પોતે જ્યારે જેલમાં હતા ત્યારે ઇન્દિરા ગાંધીને પત્રો લખતા. એની સાથે સાથે ઇન્દિરા ગાંધી જ્યારે સ્કૂલમાં હતા ત્યારે ઇન્દિરા ગાંધીને પોતે પત્રો લખતા, અને એ પત્રનું આખું સંકલન કરીને એને બહાર પબ્લિશ કર્યું. એને કહેવાય છે સાહેબ, શું કહેવાય છે? લેટર્સ ફ્રોમ ફાધર ટુ હિઝ ડોટર. તો આ બધી, અને એક સૌથી છેલ્લો વિવાદ, કે આખી દુનિયાને એવું જ દેખાય છે કે સરદાર અને નહેરુ વચ્ચે બહુ ખરાબ રિલેશન્સ હતા. સરદાર અને નહેરુ વચ્ચે બહુ ખરાબ રિલેશન્સ હતા. પણ સાહેબ બહુ ઓછા લોકોને ખબર છે કે આ બે વચ્ચે ઘણા બધા સારા રિલેશન્સ પણ હતા. બહુ ઓછા લોકોને ખબર છે કે આ બંને વચ્ચે સારા રિલેશન્સ પણ હતા. અને એનો હું તમને એક ફોટો મારે બતાવવો છે, અને એ ફોટો હું તમને બતાવું સાહેબ. હિયર ઇઝ ધ ફોટો. આ એ ફોટો છે સાહેબ, રાઈટ. તમે જોઈ શકો છો કે એ બંને વચ્ચે સારા રિલેશન્સ પણ હતા. તો એવું નથી કે ખરાબ રિલેશન જ હતા, સારા પણ હતા. પણ અલ્ટિમેટલી થાય શું સાહેબ, કે લોકો એવું માની ધારીને બેસી લે છે કે સાહેબ આ બંને વચ્ચે આવું ખરાબ જ હતું. નહીં સાહેબ. અને હું તમને એનું એક ઉદાહરણ આપું કે જ્યારે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ વડાપ્રધાન કોણ બનશે નક્કી થયું. હવે વડાપ્રધાન કોણ બનશે એ નક્કી થયું, એમાં તમને બધાને ખબર છે કે વડાપ્રધાનમાં જે બે રીતે નક્કી હતું. એક શું હતું તો કે એક તો આ જે આખી કોંગ્રેસની વર્કિંગ કમિટી હતી, કોંગ્રેસ વર્કિંગ કમિટી જે દિલ્હીમાં બેઠી હોય, એને નામ સિલેક્ટ કર્યું નહેરુજીનું. પરંતુ જે પ્રાંતીય સમિતિ હતી બધી ભારતમાંથી, જે 15 નામ હતા, 15 મત, એ 15 માંથી 12 મત સરદારને મળ્યા, 3 મત આચાર્ય કૃપલાણીજીને મળ્યા, બરાબર. તો નહેરુને એક પણ મત મળ્યો નહીં. પરિણામે એવું થયું કે આ 12 મત સરદાર તરફ હતા, જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટી જે હાઈકમાન્ડ દિલ્હીમાં બેઠી હતી એ બધાએ નામ આપ્યું નહેરુનું. હવે નિર્ણય આવ્યો ગાંધી ઉપર. ગાંધીએ ખબર નહીં એક ચિઠ્ઠીમાં કંઈક લખીને સરદારને આપ્યું, અને સરદારે કહી દીધું કે હું મારું નામ પાછું ખેંચું છું. આચાર્ય કૃપલાણીએ પણ પોતાનો સપોર્ટ નહેરુને ડિક્લેર કર્યો, અને આ રીતના બની ગયા નહેરુ વડાપ્રધાન. હવે આની પાછળ ઘણા બધા અઝમ્પશન્સ છે, ધારણાઓ છે કે શું થયું હશે. હું એવું માનું છું, ઘણા કહે છે કે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું સાહેબ, કદાચ એવું લખ્યું ગાંધીજી મારા હમ છે સરદાર, તમે તમારું નામ પાછું ખેંચી લ્યો. એ ઘણી બધી લોકવાયકો હોઈ શકે, ઘણું બધું હોઈ શકે. પરંતુ અહીં એટલું માનવાનું કે જ્યારે પોતે વડાપ્રધાન બન્યા, અને વડાપ્રધાન બન્યા પછી પોતે સરદારને પત્રો લખ્યો, જે ખુલ્લેઆમ પત્ર અવેલેબલ છે, અને લખ્યો કે સરદાર હું ઈચ્છીશ કે તમે મારી સરકારમાં કામ કરો નાયબ વડાપ્રધાન તરીકે, તમે કરશો. ત્યારે સરદાર બહુ વિનમ્રતાપૂર્વક એને જવાબ લખે છે કે સરદાર નહેરુજી, મારું અહોભાગ્ય છે કે હું તમારા નીચે કામ કરી શકીશ, ને હું તમને વફાદાર રહીશ, અને હું તમારી સાથે જ કામ કરીશ. અને પોતે જીવ્યા ત્યાં સુધી કામ કર્યું એની સરકારમાં. સાથે સાથે સરદાર પોતે ડિક્લેર કર્યું હતું આખા ભારતમાં કે ગાંધીજી ચોખ્ખું કહીને ગયા છે કે મારા ગયા પછી મારો વારસદાર, રાજકીય વારસદાર નહેરુ હશે. સરદાર નતા બોલ્યા. શું બોલ્યા હતા? નહેરુ હશે. તો હું અહીં એમ નથી કહેવા માંગતો કે નહેરુ સરદારથી ઊંચા કે સરદાર નહેરુથી ઊંચા. નહીં સાહેબ, બંને અલગ અલગ જગ્યાએ પોતાના ફિલ્ડમાં પાક્કા હતા. જે કામ સરદારે કર્યું નહેરુ ન કરી શકત, ને જે નહેરુ કરી શક્યા એ કદાચ સરદાર ન કરી શક્યા. અને શું કામ ગાંધીજીએ આ નિર્ણય લીધો, એમાં પડવા કરતા જે થયું
જેણે જે સારા કામ કર્યા આપણે એને સ્વીકારવા જોઈએ સાહેબ. એને સ્વીકાર્યા પછી આપણે આજના નવા ભારતમાં આપણું યોગદાન શું છે એ સાહેબ આપણે વિચારવું જોઈએ, એવું મારું પર્સનલ માનવું છે. આ લેક્ચર તમને ગમ્યો હશે અપેક્ષા સાથે હું તમારી રજા લઉં છું. અમારી ટેલિગ્રામ ચેનલ છે. તમને મારો લેક્ચર ગમ્યો તો આ મેલ આઈડી ઉપર તમે મેલ કરી શકો છો. મને તમારો નંબર આપો, હું તમને કોલ કરીશ સાહેબ. અને તમને જો લેક્ચર ગમે તો આ મારું લાઈવ ડીટી મારો કોડ છે, તમે આ કોડ યુઝ કરો. આ કોડ યુઝ કરી અને તમે પ્લસમાં આવો. કોડ યુઝ કરવાના ફાયદા હું તમને સમજાવીશ. આ મેલ આઈડી ઉપર તમે ખાલી મને તમારો નંબર આપો, હું તમને કોલ કરીશ સાહેબ. રાઈટ. બાકી આઈ થિંક મને એવું લાગે છે નહીં કાલે યસ કાલ અને પરમ દિવસ 2 દિવસ હોલિડે છે. બુધ ગુરુ મારા યુટ્યુબમાં રજા હોય છે. પછી બુધ ગુરુ સિવાય રોજ સાંજે 8 વાગે યુટ્યુબમાં આવું છું સાહેબ. થેન્ક યુ અંજલિબા, ભાવિ ચૌધરી, સચિન, એવરીવન, દીક્ષા, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. હજુ વધુ માહિતી આપણે આપી શકીએ. જયેશભાઈ કોમન છે ને, ઇન્દિરા ગાંધીના ફિરોઝ ગાંધી સાથે લગ્ન થયા એટલે ગાંધી સરનેમ જ આવે ને સાહેબ, ચોખ્ખી વાત છે. નહેરુની સરનેમ ગાંધી નથી, ઇન્દિરા ગાંધી અને એના પરિવારની ગાંધી હતી. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. સમજાવી દીધું સરનેમ, સમજાવી દીધું. થેન્ક યુ અનોકભાઈ. સો લવ યુ સો મચ ગાઈસ. અગર તમને મારો લેક્ચર ગમ્યો તો તમારો નંબર મને મેલમાં કરો, હું તમને કોલ કરીશ. તમને અગર પ્લસ લેવું છે તો આપણે પ્લસમાં મળીશું. ઓકે, મોજ આવી ગઈ. થેન્ક યુ, લવ યુ. 2 દિવસ રજા, શુક્રવારે નવા લેક્ચરથી ફરી પાછા મળીશું. દર અઠવાડિયે બુધ અને ગુરુ રજા રહેશે યુટ્યુબમાં, અને બાકી બધા દિવસે સાંજે યુટ્યુબમાં રોજ 8 વાગે આ જ ચેનલ પર આપણે મળીશું. ત્યાં સુધી મળીએ આવતીકાલે 5 વાગે સ્પેશિયલમાં જાહેર વહીવટ શીખવા સાહેબ. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ નિકિતા, ત્રિભુવનભાઈ, થેન્ક યુ એવરીવન. થેન્ક યુ મોહિત દવે. શું સમજાણું નહીં મોહિત દવે, શું લખો છો? એપમાં રજા નથી, એપમાં ચાલુ જ છે. એપમાં ડેઈલી લેક્ચર આવશે. ખાલી યુટ્યુબમાં રોજ બુધ અને ગુરુ 2 દિવસ રજા, યુટ્યુબમાં જ રજા, એપમાં રજા નહીં. એપમાં ચાલુ જ છે. યસ ધારા પટેલ, આસ્તલા વિસ્તા. ચલો જામો કામોને જેટલો. લવ યુ સો મચ. થોડીક વારમાં અક્ષય આવે છે, ભૂકા બોલાવી દો અક્ષયમાં. ઠીક છે સાહેબ, 9:15 અક્ષય આવે છે. ત્યાં સુધી મળીએ સર. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ ગાઈસ. ટેક કેર. તમારું ધ્યાન રાખજો. ખુશ રહેજો, હેપી રહેજો, હસતા રહેજો. અંકિત મહેતા, વેન્સડે થર્સડે ક્યાં આવો છો સર? એપ્લિકેશનમાં તમારા માટે તૈયારી કરતો હોય છે આગળના લેક્ચરમાં, બીજું કઈ નહીં સાહેબ. હવે નેક્સ્ટ છે આપણું, કોણ આવશે? લાલ બહાદુર શાસ્ત્રી. નેક્સ્ટ લાલ બહાદુર શાસ્ત્રી. ઠીક છે, આવી જાઓ. ચલો સર, થેન્ક યુ. બાય.